નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જીએનસી 2017નું પેપર સોલ્યુશન, જેમાં આપણો સબ્જેક્ટ છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, જે જીએનએમ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ માટે આપણે લઈને આવ્યા છીએ. જુઓ, ફર્સ્ટ અહીંયા ક્વેશ્ચન 1, લોંગ આન્સર એન્ડ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે અહીંયા, હાઉ રોડેન્ટ્સ કેન બી કંટ્રોલ એટ હોમ, જે 3 માર્ક્સમાં પૂછાયેલો છે. જુઓ શું છે, રોડેન્ટ્સ સ્પેશિયલી રેટ્સ નો મતલબ છે રેટ્સ એટલે કે ઉંદર આર કેરિયર ઓફ મેની ડિઝીઝ લાઇક પ્લેગ, leptospirosis and food poisoning. Controlling them is essential for a public health. કે ઉંદર દ્વારા જે ડિઝીઝ કન્ડિશન સ્પ્રેડ થાય છે, પ્લેગ છે, ઘણા બધા બેક્ટેરિયલ જે ડિઝીઝ કન્ડિશન છે જે એનિમલ્સ દ્વારા સ્પ્રેડ થતા હોય છે, અને કંટ્રોલ કેવી રીતે કરવું, બરાબર. જોઈએ તો ઇફેક્ટિવ હોમ બેઝડ રોડેન્ટ કંટ્રોલ મેથડ, કે એટ હોમ આપણે એને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. અહીંયા પહેલું છે સેનિટેશન એન્ડ ક્લીનલીનેસ, એટલે કે સફાઈ અને સ્વચ્છતા, કે આપણું જે હોમ છે, બરાબર, એ કેવું હોવું જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, બરાબર. બીજું શું કહે છે, કીપ કિચન ગાર્બેજ એરિયા એન્ડ સરાઉન્ડિંગ ક્લીન, કે જે હોમ છે સ્પેશિયલી જે કિચન એરિયા છે, બરાબર, કે જ્યાં ખાવાની વસ્તુઓ જોવા મળતી હોય છે, એ જે એરિયા છે કેવો હોવો જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ. તો તમે એને કંટ્રોલ કરી શકો છો. ડોન્ટ લીવ ફૂડ ઓપન ઓવરનાઇટ, કે રાત્રે, બરાબર, કે જે ફૂડ હોય છે કિચનમાં હોય કે કોઈ બી જગ્યાએ મૂકેલું જે ફૂડ છે, બરાબર, એને ઓપન ક્યારેય મૂકવાનું નહીં, અથવા તો ઓવરનાઇટ રાખવાનું નહીં. તો તમે એને શું કરી શકશો, કંટ્રોલ કરી શકો છો. બીજું છે પ્રોપર સ્ટોરેજ ઓફ ફૂડ, કે જે આપણું ફૂડ છે, બરાબર, એનું સ્ટોરેજ પ્રોપર હોવું જોઈએ, બરાબર. કઈ રીતે જુઓ, સ્ટોર ગેસ એન્ડ કુક ફૂડ એટ એરટાઇટ કન્ટેનર, કે જે રાંધેલો ખોરાક છે, બરાબર, અથવા તો આપણું જે ફૂડ છે એવા કન્ટેનરમાં મૂકવાનું કે જે એરટાઇટ હોય, બરાબર, અથવા તો એ ખુલ્લું હોવું જોઈએ નહીં, બરાબર. બીજું છે યુઝ મેટલ ઓર થીક પ્લાસ્ટિક કન્ટેનર, એ જે કન્ટેનર છે એ સ્પેશિયલી કેવું હોવું જોઈએ, મેટલ અથવા તો થીક પ્લાસ્ટિક કન્ટેનર હોવું જોઈએ, તો આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું છે બ્લોકિંગ એન્ટ્રી પોઈન્ટ, કે જ્યાંથી ઉંદર આવતા હોય અથવા તો જ્યાંથી ઓપન એરિયા હોય એવા જે પોઈન્ટ હોય છે, બરાબર, એને આપણે શું કરવાના છે, ક્લોઝ કરવાના છે. એન્ટ્રી પોઈન્ટને શું કરવાનું છે, ક્લોઝ કરવાનું છે. સીલ ઓલ ક્રેક્સ, હોલ, ગેપ ઇન વોલ, ડોર એન્ડ વિન્ડો, કે આપણા ઘરમાં જે બારી બારણા હોય છે, કોઈ હોલ હોય છે, બરાબર, જ્યાંથી એ પ્રવેશ કરી શકતા હોય એ જે રસ્તા છે અથવા તો એ જે હોલ છે એને શું કરવાનું છે, આપણે પેક કરવાના છે. બીજું છે યુઝ વાયર મેક ઇન અ વેન્ટિલેટર ઓર ડ્રેન, બરાબર, કે જે વેન્ટિલેટર ઓર ડ્રેન યુઝ, આપણે કોઈ એવી વસ્તુનો યુઝ કરીને શું કરવાનું છે, સ્પેસને ક્લોઝ કરવાની છે. બીજું છે યુઝ ઓફ ટ્રેપ એન્ડ બેટ્સ, પાંજરા અને ઝેરી દવાઓનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તમને ખબર હશે કે ઘરેલું ઉપચારમાં આપણે કરતા હોઈએ છીએ કે જો ઘરમાં કોઈ એવા ઉંદર્સ અથવા તો કોઈ એવી વસ્તુ જોવા મળે નાનું એવું, બરાબર, તો આપણે પાંજરા અથવા તો એવું કે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી એમાં શું કરે, પુરાઈ જાય, બરાબર. તો જુઓ શું છે એમાં, યુઝ નેપ ટ્રેપ ઓર અ ગ્લુ બોર્ડ ઇન અ સસ્પેક્ટેડ એરિયા, તમને ખબર હોય કે આ એરિયાથી પ્રવેશે છે એ એરિયામાં આપણે પાંજરું મૂકી શકીએ છીએ. બીજું છે રોડેન્ટિસાઇડ્સ લાઇક ઝિંક ફોસ્ફાઇડ કેન બી યુઝ કેરફુલી, આ જે હોય છે, બરાબર, જેનો યુઝ કરીને તમે શું કરી શકો છો, પણ એને કેરફુલી યુઝ કરવાનો હોય છે, બરાબર, નહીં તો એ હાર્મ પહોંચાડી શકે છે. બીજું છે નેચરલ રેમેડી, ઘરેલું ઉપચાર શું છે, તો યુઝ પેપરમિન્ટ ઓઇલ, ગાર્લિક પેસ્ટ ઓર અ કોમ્ફોર બોલ્સ એઝ અ રિપ્લેસ, એટલે કે તમે શું કરી શકો છો, જે કપૂર હોય છે, બરાબર, અથવા તો જેની સ્મેલ તેજ હોય એવી વસ્તુનો યુઝ કરીને હોમ રેમેડીઝનો તમે યુઝ કરી શકો છો, બરાબર. બીજું છે કીપ ડ્રાઈડ નીમ લીવ્સ ઓર બે લીવ્સ ઇન અ ફૂડ સ્ટોરેજ એરિયા, જ્યાં આપણો ફૂડ સ્ટોરેજ એરિયા હોય ત્યાં લીમડાના પત્તા અથવા તો એવું કોઈ આપણે શું કરતા હોઈએ છીએ, એનો યુઝ કરીને ફ્યુમિકેશન કરીએ, ધુવાડો કરીએ છીએ, બરાબર, અથવા તો એને ડ્રાય કરીને આપણે સ્ટોર કરીએ છીએ, બરાબર, તો એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ બેઝિક ઘરેલું ઉપચાર છે. સેકન્ડ ક્વેશ્ચન છે
એક 3 માર્ક્સનો જે રોડેન્ટ્સ વાળો ક્વેશ્ચન હતો એ અહીંયા પૂરો થઈ ગયો, બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ઇન હેલ્થ એજ્યુકેશન, જે 4 માર્ક્સમાં પૂછાયેલો છે. હવે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ તમને ખબર હશે, બરાબર, કે જે એવી એડ્સ આપણે શોર્ટમાં યુઝ કરતા હોઈએ છીએ, જેને આપણે શું કહીએ છીએ, ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. જુઓ તો ડિટેલ એડવાન્ટેજીસનો મતલબ થાય કે એના ફાયદા શું હોય છે, બરાબર. તો પહેલું છે એનહાન્સ અન્ડરસ્ટેન્ડિંગ. એવી એડ્સથી આપણને ઇઝી થઈ જાય છે, જે આપણે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ હોય છે અથવા તો જે સમજવાની જે ક્ષમતા હોય છે એવી એડ્સ દ્વારા આપણે એને ઇઝી બનાવી શકીએ છીએ, જલ્દીથી આપણને સમજ પડી જાય છે, બરાબર. તો એમાં શું આવે, તો પહેલું છે ચાર્ટ, મોડેલ એન્ડ વિડીયોઝ મેક કોમ્પ્લેક્સ ટોપિક ઇઝી ટુ ગ્રાસ્પ. કે એવો કોઈ ચાર્ટ બનાવીએ છીએ, બરાબર, અથવા તો આપણે એવું કોઈ મોડેલ તૈયાર કરીએ છીએ, અથવા તો એવો કોઈ વિડીયો બનાવીએ છીએ જેથી આપણને જલ્દી અન્ડરસ્ટેન્ડ થાય છે ઇન્ફોર્મેશન, બરાબર. બીજું છે હેલ્પ બ્રિજ ધ ગેપ બિટવીન ધ થિયરી એન્ડ પ્રેક્ટિસ. જે બુકનું નોલેજ હોય છે થિયરિટિકલ, બરાબર, અથવા તો પ્રેક્ટિકલ, બંનેની જે ગેપ છે એને ક્લોઝ કરવા માટે પણ આપણે એવી એડ્સનો યુઝ કરીએ છીએ, બરાબર. બીજું જોઈએ ઇન્ક્રીઝ અટેન્શન એન્ડ ઇન્ટરેસ્ટ. એવી એડ્સ જો ઇફેક્ટિવ હશે તો સ્ટુડન્ટને એમાં ઇન્ટરેસ્ટ વધારે જોવા મળે છે, ઇફેક્ટિવ પ્રોસેસ જોવા મળે છે એજ્યુકેશનની અથવા તો ટીચિંગ લર્નિંગ, બરાબર. તો ઇન્ટરેસ્ટ માટે અને એટ્રેક્શન માટે અથવા તો અટેન્શન માટે આપણે શું કરીએ છીએ, એવી એડ્સનો યુઝ કરતા હોઈએ છીએ. તો મૂવિંગ ઇમેજ એન્ડ ધ સાઉન્ડ એટ્રેક્ટ એન્ડ અટેન્શન. ઇમેજ અથવા તો કોઈ ચિત્ર અથવા તો સાઉન્ડ, બરાબર, એ સ્ટુડન્ટને શું કરે છે, એટ્રેક્ટ કરે છે. બીજું છે લર્નર્સ સ્ટે એન્ગેજડ લોંગર, બરાબર, કે ખાલી વાંચતા હોઈએ, ખાલી થિયરિટિકલ નોલેજ હોય એની જોડે જોડે જો એવી એડ્સ હોય, બરાબર, તો સ્ટુડન્ટ એટ્રેક્ટ પણ થાય છે, જલ્દી સમજે પણ છે અને એન્ગેજ એટલે જોડાયેલા રહે છે લોંગ સમય માટે, બરાબર. ત્રીજું છે ઇમ્પ્રૂવ મેમરી રિટેન્શન, કે આપણી જે મેમરી ક્ષમતા છે, બરાબર, એને પણ શું કરે છે, ઇમ્પ્રૂવ કરે છે. સીઈંગ એન્ડ હિયરિંગ ટુગેધર ઇમ્પ્રૂવ લોંગ ટર્મ મેમરી. સાંભળવાની જોડે જોડે આપણે જોઈએ છીએ તો લોંગ ટાઈમ સુધી આપણા માઇન્ડમાં શું થાય છે, ફિક્સ થાય છે. બીજું છે લર્નર રિમેમ્બર બેટર દેન બાય રીડિંગ ઓર લિસનિંગ અલોંગ. ખાલી વાંચવું અથવા તો ખાલી સાંભળવા કરતાં બંને પ્રોસેસ જોડે હોય તેને લોંગ ટાઈમ સુધી આપણે સારી રીતે યાદ રાખી શકીએ છીએ, બરાબર. બીજું છે ઇફેક્ટિવ ફોર ધ લિટરેટ પોપ્યુલેશન. જો શું કહે છે, ઇન હેલ્થ એજ્યુકેશન મેની પીપલ મે નોટ બી એબલ ટુ રીડ. હવે આપણને બધાને ખબર છે કે નર્સિંગમાં આપણે હેલ્થ એજ્યુકેશન આપતા હોઈએ છીએ, બરાબર. માની લો કે કોઈ ગામડામાં અથવા તો ઇલિટરલ પીપલ છે, બરાબર, અથવા તો જેને વાંચતા આવડતું નથી, તો એના માટે આપણે એવી એડ્સ અથવા તો એ સમજી શકે છે એવી ભાષાનો યુઝ કરીને આપણે કોઈ વસ્તુ તૈયાર કરીએ છીએ તો આપણે એને સારી રીતે સરળ રીતે સમજાવી શકીએ છીએ. બીજું છે પિક્ચર એન્ડ ડેમોન્સ્ટ્રેશન કન્વે મેસેજ ક્લિયરલી. કોઈ એવી ઇમેજ, પિક્ચર અથવા તો તમે કોઈ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવો છો, બરાબર, પ્રેક્ટિકલ, તો એ મેસેજ ક્લિયરલી એમના સુધી પહોંચે છે. તો આ શું છે, એડવાન્ટેજીસ ઓફ એવી એડ્સ. બીજું છે ટાઈમ સેવિંગ એન્ડ ધ એફિશિયન્ટ. સમયને શું કરે છે, બચાવે છે, ટાઈમને સેવ કરવામાં યુઝફુલ છે. વન વિડીયો ડેમોન્સ્ટ્રેશન કેન ટીચ મેની પીપલ એટ વન્સ. માની લો કે એક જ જગ્યાએ ઘણી બધી સંખ્યામાં માણસો છે તો એમને આપણે બોલીને સમજાવીએ એના કરતાં કોઈ વિડીયો બતાવીએ છીએ અથવા તો કોઈ વિડીયો દ્વારા આપણે માહિતી અથવા તો ઇન્ફોર્મેશન પહોંચાડીએ છીએ તો ઇઝી માહિતી પહોંચી જાય છે, બરાબર. બીજું છે સેવ ટાઈમ ધ કમ્પેર્ડ ટુ ઓન વન એક્સપ્લેનેશન. કે આપણા એક્સપ્લેનેશનમાં વધારે ટાઈમ જાય છે એ અકોર્ડિંગ જો આપણે એવી એડ્સનો યુઝ કરીએ તો ટાઈમને શું કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. બીજું છે પ્રમોટ્સ ગ્રુપ લર્નિંગ. કે જે જૂથ હોય છે, ગ્રુપ હોય છે ઘણા બધા માણસોનું, બરાબર, એને આપણે શું કરી શકીએ છીએ, પ્રમોટ ગ્રુપ લર્નિંગ, એને આપણે એનહાન્સ પ્રમોટ કરી શકીએ છીએ. કેન બી યુઝડ ઇન સ્કૂલ, કોમ્યુનિટી હોલ અને હેલ્થ સેન્ટર. કે આપણા જે પીએચસી, સીએચસી અથવા તો કોઈ કોન્ફરન્સ ચાલતી હોય, કોઈ એવી માહિતી આપણે મોટા જૂથ સુધી પહોંચાડવાની હોય, કોમ્યુનિટી કોઈ હોલમાં હોય, બરાબર, સ્કૂલમાં હોય, કોલેજીસમાં હોય, મોટા જૂથમાં ઇન્ફોર્મેશનને પહોંચાડવા માટે પ્રમોટ આપણે ગ્રુપ લર્નિંગ, બરાબર, આપણને શું કરીએ છીએ, જૂથને શીખવાડવા માટે ઉપયોગી છે. બીજું છે એક્ઝામ્પલ ઓફ એવી એડ્સ. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે એવી એડ્સ શું હોય, કઈ રીતના હોય, શું આવે એવી એડ્સમાં, તો અહીંયા છે જુઓ ફ્લેશ કાર્ડ. તમને ખબર જ હશે કે આપણે હેલ્થ એજ્યુકેશન આપવા માટે શું કરીએ છીએ, ફ્લેશ કાર્ડ બનાવતા હોઈએ છીએ જેમાં આપણે ચિત્ર દોરીએ છીએ અને સમજાવીએ છીએ. બીજું છે ફ્લિપ ચાર્ટ, પોસ્ટર બનાવતા હોઈએ છીએ, કોઈ મોડલનો યુઝ કરતા હોઈએ છીએ, ઓડિયો
કેસેટ અથવા તો ટીવી, બરાબર. બીજું છે પ્રોજેક્ટર, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, આ જે છે એને આપણે શું કહીએ છીએ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, પપેટ શો, બરાબર, વગેરે વગેરે શું છે, ઘણા બધા એવિડ્સ જોવા મળે છે. એમાંથી કોઈ પણ એવિડ્સનો તમે યુઝ કરી શકો છો અકોર્ડિંગ ટુ યોર ટોપિક, બરાબર. તો આ શું છે, એડવાન્ટેજીસ ઓફ એવિડ્સ. નેક્સ્ટ આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ વિટામિન્સ એન્ડ ડિટેલ્સ ઓફ વિટામિન સી. અહીંયા પૂછ્યું છે એમને કે આપણે શું લખવાનું છે, ક્લાસિફિકેશન ઓફ વિટામિન્સ, અને સ્પેસિફિક કોની ડિટેલ્સ માંગી છે, વિટામિન સી ની, જે 5 માર્ક્સનો ક્વેશ્ચન છે. જોઈએ અહીંયા શું છે, ક્લાસિફિકેશન ઓફ વિટામિન્સ એટલે કે વિટામિન્સના પ્રકાર કેટલા હોય છે, કયા કયા. તો જુઓ, વિટામિન્સ આર ડિવાઇડેડ બેઝડ ઓન ધેર સોલ્યુબિલિટી. ફેટ સોલ્યુબલ વિટામિન, પહેલા કોઈ વિટામિન છે તો ફેટ સોલ્યુબલ વિટામિન. બે ટાઈપના વિટામિન હોય, ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ. ફેટ સોલ્યુબલ વિટામિન કયા કયા છે, તો તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો A, D, E, K તમે યાદ રાખી શકો છો. એટલે કે વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K. બાજુમાં એના નામ લખેલા છે. વિટામિન A એટલે કે રેટિનોલ, વિટામિન D એટલે કે ક્લેરિસ્ફ્રોલ, બીજું વિટામિન A એટલે ટોકોફ્રોલ, અને વિટામિન K એટલે ફિલોફિનોલ, બરાબર. એ જ રીતે અહીંયા છે વોટર સોલ્યુબલ વિટામિન એટલે કે પાણીમાં ઓગળતા જે વિટામિન હોય છે, જેમાં તમારે શું યાદ રાખવાનું છે, વિટામિન બી કોમ્પ્લેક્સ અથવા તો વિટામિન સી. વિટામિન સી ને એસ્કોર્બિક એસિડ પણ કહેવામાં આવે છે, અથવા તો એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા છે વિટામિન બી કોમ્પ્લેક્સ B1 to B12 ઇન્ક્લુડિંગ ફોલિક એસિડ અને બાયોટીન પણ હોય છે જોડે જોડે, બરાબર. તો બે ટાઈપ્સના વિટામિન છે. તો આ ક્લાસિફિકેશન ખાલી આપણે સુપરફિશિયલ લખવાનું છે, બરાબર. ડિટેલ્સ આપણને વિટામિન સી ની માંગે છે, તો જોઈએ આપણે વિટામિન સી. તો પહેલું છે સોર્સિસ ઓફ વિટામિન સી, કે જે વિટામિન સી છે કયા સોર્સમાંથી અથવા તો વિટામિન સી આપણને શેમાંથી મળે છે. તો જો સાઇટ્રિક ફૂડ લાઈક લેમન, ઓરેન્જ એન્ડ સ્વીટ લાઈમ, એટલે કે જે ખાટા ફળો હોય છે, લીંબુ, નારંગી, બરાબર, એ બધામાંથી આપણને વિટામિન સી નો સ્ત્રોત મળી રહે છે. ઇન્ડિયન ગ્રોસરીઝ આમળા, બરાબર, ગ્વાવા, પપૈયા એટલે કે જામફળ છે, પપૈયું છે, બરાબર, આમળા છે, એમાંથી પણ આપણને વિટામિન સી મળી રહે છે. બીજું છે ટોમેટો એટલે કે ટામેટા છે, ગ્રીન ચીલીસ એટલે કે લીલા મરચા છે, સ્પિનચ એટલે કે પાલક છે, કેબેજ એટલે કે કોબીજ છે, આમાંથી પણ થોડીક માત્રામાં આપણને શું મળી રહે છે, વિટામિન સી મળી રહે છે. હવે આ છે સોર્સિસ. નીચે આપણે જોઈએ ફંક્શન ઓફ વિટામિન સી, કે એના ફંક્શન, કાર્યો શું છે, કેમ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, કોલાજન ફોર્મેશન, પહેલું છે હેલ્પ્સ ઇન ધ ફોર્મેશન ઓફ કોલાજન, કોલાજનનું ફોર્મેશનમાં હેલ્પ કરે છે. અ પ્રોટીન ધેટ હેલ્પ વુન્ડ હીલ ફાસ્ટર, કે કોઈ ઇન્જુરી થઈ હોય, કોઈ વુન્ડ થઈ હોય એને હીલ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે કીપ સ્કિન, ગમ્સ એન્ડ બ્લડ વેસલ્સ હેલ્ધી, કે આપણી બોડીની જે સ્કિન છે, બ્લડ વેસલ્સ છે, બરાબર, એને હેલ્ધી રાખવામાં કયું વિટામિન જરૂરી છે, વિટામિન સી. બીજું છે અહીંયા આયન એબ્ઝોર્પ્શન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આપણી બોડીમાં જે આયન હોય છે એનું એબ્ઝોર્પ્શન માટે કયું વિટામિન જરૂરી છે, વિટામિન સી. જો એન્હાન્સ ધ એબ્ઝોર્પ્શન ઓફ નોન હિમ આયન ફ્રોમ ધ પ્લાન્ટ સોર્સિસ, કે જે નોન હિમ આયન છે, બરાબર, જે પ્લાન્ટ સોર્સિસ હોય છે આપણી બોડીમાં આપણે ઇન્ટેક કરીએ છીએ, પણ એને એબ્ઝોર્બ કરવા માટે કયું વિટામિન જોઈએ, વિટામિન સી. એ જ રીતે બીજું છે પ્રિવેન્ટ આયન ડેફિશિયન્સી એનેમિયા, બરાબર, કે આયનની કમી હોય અથવા તો આયન ડેફિશિયન્સી જે એનેમિયા છે એને પ્રિવેન્ટ કરવા માટે બોડીમાં શું જોઈએ, વિટામિન સી. કેમ કે આપણે આગળ જોઈએ કે આયનને એબ્ઝોર્બ કરવા માટે શું જરૂરી છે, વિટામિન સી જરૂરી છે. બીજું છે ઇમ્યુનિટી બુસ્ટર, સ્ટ્રેન્થન બોડીઝ ઇમ્યુન સિસ્ટમ ટુ ફાઇટ ધ ઇન્ફેક્શન. આપણી બોડીમાં જે ઇમ્યુનિટી હોય છે એ ફાઇટ સામે શું કરે છે, સોરી, શું ઇન્ફેક્શન સામે શું કરે છે, ફાઇટ કરે છે. એ જે ઇમ્યુન સિસ્ટમ છે એને સ્ટ્રોંગ બનાવવા માટે પણ શું જરૂરી છે, વિટામિન સી. બીજું છે એન્ટીઓક્સિડન્ટ, ન્યુટ્રલાઇઝ ફ્રી રેડિકલ્સ એન્ડ પ્રિવેન્ટ સેલ ડેમેજ, સેલ ડેમેજને પ્રિવેન્ટ કરવા માટે પણ જરૂરી છે. બીજું છે વુન્ડ હિલિંગ, આપણે આગળ જોયું એમ કે કોઈ ઇન્જુરી થઈ હોય, બરાબર, એની ફાસ્ટ રિકવરી માટે શું જરૂરી છે, વિટામિન સી. હેલ્પ ઇન બોન એન્ડ ટીથ ડેવલપમેન્ટ ઇન ચિલ્ડ્રન, કે જે નાનું બાળક હોય છે, ચાઇલ્ડ, બરાબર, એના જે બોન એટલે કે જે હાડકા હોય છે અથવા તો ટીથ જે દાંત હોય છે એના ડેવલપમેન્ટ માટે પણ વિટામિન સી જરૂરી છે.
ચલો નેક્સ્ટ છે ડેફિશિયન્સી ડિઝીઝ. એમાં ને એમાં છે વિટામિન સીની ડેફિશિયન્સીથી કયા ડિઝીઝ થાય છે આપણને ખબર જ છે, સ્કર્વી. એના સિમ્ટમ્સ શું છે તો બ્લીડિંગ ગમ્સ, એટલે કે ગમ્સ જે હોય છે એમાંથી બ્લીડિંગ જોવા મળે છે. લૂઝ ટીથ, દાંત શું થઈ જાય છે, લૂઝ થઈ જાય છે. ફટીગ, થાકેલા જોવા મળીએ છીએ. ડીલે વુન્ડ હિલિંગ, વુન્ડ હિલિંગ જલ્દી થતું નથી, બરાબર. બીજું છે સ્ક્રીન બ્રુઇઝિંગ, ચામડી પર લાલ સુજીલા ડાઘ જોવા મળે છે, બરાબર. તો આ છે તમારું વિટામિન સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ઓરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. જો શું છે, એનલિસ્ટ કોમન હેલ્થ પ્રોબ્લેમ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન. સ્કૂલમાં જતા બાળકોમાં કયા કોમન હેલ્થ પ્રોબ્લેમ જોવા મળે છે? જો અહીંયા સ્કૂલ ચિલ્ડ્રન આર ઇન ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેજ એન્ડ આર હાઈલી વનરેબલ ટુ મલ્ટિપલ હેલ્થ પ્રોબ્લેમ ડ્યુ ટુ અ પુઅર હાઇજીન, એટલે કે સ્વચ્છતા ના હોય તો, બરાબર. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, પૂરતું પોષણ ના મળતું હોય, બરાબર. તો કોઈ ઇન્ફેક્શન પણ લાગવાના ચાન્સીસ વધારે હોય છે બાળકમાં. એન્ડ બિહેવિયરલ ઇશ્યુ, બરાબર, કે એના આજુબાજુનું વાતાવરણ બરાબર નથી તો બિહેવિયરલ પ્રોબ્લેમ પણ ચાઇલ્ડમાં અર્લી સ્ટેજમાં જો એનું મતલબ બરાબર ના થતું હોય ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર, તો પણ એ કન્ડિશન જોવા મળે છે. તો આના લીધે ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. તો કઈ ટાઈપના હેલ્થ પ્રોબ્લેમ જોવા મળે છે જુઓ, લિસ્ટ આઉટ કરવાનું છે આપણે અહીંયા. તો પહેલું છે ધ લિસ્ટ ઓફ કોમન હેલ્થ પ્રોબ્લેમ ઇન સ્કૂલ એજ ચિલ્ડ્રન. તો પહેલું છે માલ ન્યુટ્રિશન. હવે આપણને ખબર છે માલ ન્યુટ્રિશન કોને કહેવાય, ન્યુટ્રિશનની ડેફિશિયન્સી, બરાબર, ન્યુટ્રિશન મળતું નથી, બરાબર. એના લીધે શું જોવા મળે છે, માલ ન્યુટ્રિશન જોવા મળે છે, જેને પોષણની અછત પણ કહી શકો છો. જો અંડરવેટ ઓર ઓવરવેટ, બે ટાઈપની કન્ડિશન આવે છે એમાં, કે એની એજ કરતાં એનું જે વેઇટ છે કેવું છે, ઓછું છે કાં તો કેવું છે, વધારે છે. ઓછું હોય તો એને આપણે અંડરવેટ કહીએ છીએ અને વધારે હોય તો એને આપણે ઓવરવેટ કહીએ છીએ. બીજું છે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. તમને ખબર જ હશે, આપણે ડિટેલ્સમાં એક ક્વેશ્ચન આવે છે કોમ્યુનિટીમાં, બરાબર, ન્યુટ્રિશનમાં, સોરી. પીએમ લાઇક મેરાસ્મસ અને ક્વાશિયોકોર, એ પણ એક બે કન્ડિશન છે જે માલ ન્યુટ્રિશનમાં જોવા મળે છે. પીએમ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશનમાં જોવા મળે છે, બરાબર. તો આ બે જોવા મળશે. બીજું છે એનેમિયા, એટલે કે લોહીની ઉણપ, બરાબર. જો પેલ સ્કિન, જે સ્કિનનો કલર છે કેવો જોવા મળશે, પેલ યલોઇશ કલર જોવા મળે છે. ફટીગ, થાક લાગી જાય છે. બ્રીથલેસનેસ પ્રોબ્લેમ જોવા મળે છે. પુઅર અટેન્શન ઇન ક્લાસ, એક મતલબ શું અટેન્શન આપી શકશે નહીં, બરાબર. બીજું છે કોમન ડ્યુ ટુ અ આયર્ન ડેફિશિયન્સી, આયર્નની ડેફિશિયન્સી હોય તો આ પ્રોબ્લેમ જોવા મળે છે, જેને આપણે એનેમિયા કહીએ છીએ. બીજું છે વોર્મ ઇન્ફેસ્ટેશન, એટલે કે પેટના જંતુ. જો કોઝડ બાય ધ રાઉન્ડ વોર્મ એન્ડ હુક વોર્મ, તમે સાંભળ્યું હશે કે નાના કૃમિ જે હોય છે એની વાત છે, જેના લીધે વોર્મ ઇન્ફેસ્ટેશન જોવા મળે છે. અંદર કૃમિ થઈ જાય, બરાબર, તો પણ એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બરાબર થશે નહીં. લીડ ટુ અ સ્ટમક પેઇન, જેના લીધે શું થશે, સ્ટમક એટલે કે પેટમાં દુખાવો થાય છે. બીજું છે લોસ ઓફ એપેટાઇટ, એને ભૂખ લાગશે નહીં, અને જેના લીધે શું જોવા મળશે, એનેમિયા, બરાબર. નેક્સ્ટ છે સ્કિન ઇન્ફેક્શન, એટલે કે સ્કિનના જે રોગ છે, સ્કિનની જે ડિઝીઝ કન્ડિશન છે. રિંગ વોર્મ, જે અહીંયા થઈ જાય છે ને રિંગ વોર્મ જેવું ડોટ ડોટ ડોટ, એને આપણે રિંગ વોર્મ કહીએ છીએ. સ્કેબીઝ, લાઇસ ઇન્ફેસ્ટેશન ડ્યુ ટુ અ પુઅર હાઇજીન, કે જે નાની એવી જોવા મળે છે, બરાબર, એને આપણે લાઇસ કહીએ છીએ. જે પુઅર હાઇજીન, કે તમે એની હેરની, બોડીની અથવા તો હાઇજીન, એની જે સ્વચ્છતા છે મેન્ટેન ના કરો તો આ ટાઈપની કન્ડિશન જોવા મળશે. બીજું છે ડેન્ટલ પ્રોબ્લેમ, એટલે કે ટીથ રિલેટેડ, ગમ્સ રિલેટેડ ડેન્ટલ કેરીઝ જોવા મળશે. બ્લીડિંગ ફ્રોમ ગમ્સ, ગમ્સમાંથી બ્લીડિંગ જોવા મળશે. બેડ બ્રીથ, કે જે બ્રીથ છે એની જે સ્મેલ છે એ બેડ જોવા મળશે. ડ્યુ ટુ એક્સેસ શુગર ઇન્ટેક એન્ડ ઇમ્પ્રોપર બ્રશિંગ, કે તમે શુગરનો ઇન્ટેક વધારે કરો છો અને પ્રોપર બ્રશ કરતા નથી, તો પણ આ કન્ડિશન જોવા મળે છે, ડેન્ટલ પ્રોબ્લેમ. બીજું છે આઈ પ્રોબ્લેમ. આઈ પ્રોબ્લેમમાં કઈ કન્ડિશન જોવા મળશે તો રિફ્રેક્ટિવ એરર, માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા, બરાબર. આ પણ એક આઈઝની કન્ડિશન છે જે જોવા મળે છે. વિટામિન એ ડેફિશિયન્સી કોઝિંગ નાઇટ બ્લાઇન્ડનેસ, આપણને ખબર છે સમટાઈમ્સ પ્લેન્ક્સમાં પણ પૂછાતું હોય છે કે વિટામિન એની ડેફિશિયન્સીથી કઈ ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે તો નાઇટ બ્લાઇન્ડનેસ, કે જે રાતમાં રતાંગણાપણું આપણને જોવા મળે છે એની વાત છે, બરાબર, જે વિટામિન એની ડેફિશિયન્સીથી કોઝ થાય છે. બીજું છે રેસ્પિરેટરી ઇલનેસ, બરાબર, જેમાં કોમન કોલ્ડ, કફ,
અસ્થમા અને ટોન્સિલાઇટિસ જેવી કન્ડિશન જોવા મળે છે. બીજું છે બિહેવિયરલ ડિસઓર્ડર, કે જે આપણું બિહેવિયર છે એમાં કઈ કન્ડિશન જોવા મળશે, તો હાઇપર એક્ટિવિટી, હાઇપર જોવા મળે છે. લર્નિંગ ડિસેબિલિટી, બરાબર, કે જે શીખવાની ક્ષમતા છે એમાં કોઈ ડિસેબિલિટી જોવા મળે છે. ઓટિઝમ જોવા મળે છે, રિપિટેશન જોવા મળે છે, એગ્રેશન, ગુસ્સાવાળું બિહેવિયર જોવા મળે છે. તો આ બધા બિહેવિયરલ ડિસઓર્ડર છે. બીજું છે મેન્ટલ હેલ્થ ઇશ્યુ, એટલે કે રિલેટેડ ટુ માઇન્ડ કયા કન્ડિશન જોવા મળી શકે છે, તો પહેલું છે એન્ઝાયટી, ડર લાગે છે. લો સેલ્ફ ઇસ્ટીમ, પોતાની જાતને સમજી શકતું નથી. ડિપ્રેશન ડ્યુ ટુ અ બુલિંગ ઓર ધ એકેડેમિક પ્રેશર, સમટાઈમ્સ પ્રેશર હોય અથવા તો કોઈ એવી સિચ્યુએશન બની, બરાબર, તો શું થાય છે, ડિપ્રેશન જેવી કન્ડિશનમાં જઈ શકે છે અથવા તેવી કન્ડિશન જોવા મળી શકે છે. બીજું છે પુઅર પર્સનલ હાઇજીન, કે પોતાની જે પર્સનલ હાઇજીન છે એ પુઅર હોય તો શું જોવા મળશે, ડર્ટી હેન્ડ્સ, નેલ લાઇટ, બોડી ઓર્ડર અને ઇન્ફેક્ટેડ વૂન્ડ. બોડીમાંથી સ્મેલ આવશે, વૂન્ડ એટલે કે કોઈ ઇન્જુરીની વાત છે, ડર્ટી તમારા જે હેન્ડ છે ગંદા હશે, નેલ ગંદા હશે, પર્સનલ હાઇજીન મેન્ટેન નહીં હોય તો પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. એના લીધે ઘણી કન્ડિશનો જોવા મળી શકે છે. બીજું છે એક્સિડન્ટ એન્ડ ઇન્જુરી, જે આકસ્મિક, બરાબર, ઘટનાઓ છે જે ચાઇલ્ડમાં સમટાઈમ્સ જોવા મળતી હોય છે કે ઘણીવાર પડી જાય, એટલે કે ફોલ, સ્પોટ ઇન્જુરી, રમતા રમતા કોઈ ઇન્જુરી થાય છે, કટ એટલે કે કોઈ જગ્યાએ કટ થઈ જાય છે, બરાબર, અને બ્રુઇસીસ. તો આ હતા કોમન હેલ્થ પ્રોબ્લેમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો આન્સર બી, રાઇટ ધ બેરિયર ઓફ કોમ્યુનિકેશન. હવે તમને ખબર હશે કોમ્યુનિકેશન કોને કહેવાય. કોમ્યુનિકેશન કોને કહેવાય, તો એકબીજા જોડે જે વાતચીત કરીએ છીએ, આઈડિયા, ઇન્ફોર્મેશનને શું કરીએ છીએ આપણે એકબીજા જોડે શેર કરતા હોઈએ એને આપણે શું કહીએ છીએ, કોમ્યુનિકેશન કહીએ છીએ. અહીંયા શું પૂછ્યું છે, રાઇટ ધ બેરિયર ઓફ કોમ્યુનિકેશન, કે એ કોમ્યુનિકેશનમાં બેરિયર, અવરોધ કયા કયા હોય છે એ આપણે લખવાનું છે. જોઈએ, communication is the process of transferring information from sender to receiver. When this process is the disturbed in create, કે સેન્ડર એટલે કે હું છું એ શું, માની લો કે સેન્ડર, કે હું ઇન્ફોર્મેશનને શું કરું છું, તમારા સુધી પહોંચાડું છું, તમે શું છો, ઇન્ફોર્મેશનને મેળવો છો, તો માની લો કે તમે શું છો, રિસીવર. સેન્ડર ટુ રિસીવર, આપણું જે અત્યારે કોમ્યુનિકેશન ચાલી રહ્યું છે, બરાબર, એમાં કોઈ અવરોધ જોવા મળે એને આપણે બેરિયર કહીએ છીએ. એટલે કે આ જે ટ્રાન્સફર ઇન્ફોર્મેશન થાય, આઈડિયા શેર થાય, જે વાતચીત થતી હોય એમાં કોઈ અવરોધ જોવા મળે, ડિસ્ટર્બન્સ જોવા મળે, એને આપણે બેરિયર કહીએ છીએ. જો શું છે કોમ્યુનિકેશન બેરિયર્સ, પહેલું છે મેજર બેરિયર ટુ અ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. પહેલું છે ફિઝિકલ બેરિયર. ફિઝિકલ બેરિયરમાં શું આવે, તો નોઇઝ, કે અહીંયા કોઈ ઘણો બધો અવાજ થતો હોય અને આપણે બેરિયર કહીએ છીએ તો નોઇઝ, તો પણ આપણે સારી રીતે વાતચીત કરી શકીશું નહીં, ઇન્ફોર્મેશન સારી રીતે પહોંચશે નહીં. બીજું લોંગ ડિસ્ટન્સ, કે હું અહીંયા છું ને બહુ દૂર બાળકો બેઠા હોય અને કોઈ ઇન્ફોર્મેશન શેર થતી હોય તો પણ એમના સુધી પહોંચશે નહીં, લોંગ ડિસ્ટન્સ. બીજું છે ટેકનિકલ ફેલર, કે કોઈ અવાજ અથવા તો કોઈ એવું વોઇસ જોવા મળતો હોય અથવા તો કોઈ એવું ડિસ્ટર્બન્સ જોવા મળતું હોય કે કોઈ એવું કારણ છે કે જેના લીધે ઇન્ફોર્મેશન ત્યાં સુધી પહોંચતી નથી, તો એને ટેકનિકલ ફેલર પણ આપણે કહી શકીએ છીએ. તો આ જે બેરિયર હોય બધા શેમાં આવે, ફિઝિકલ બેરિયર. બીજું છે ધ સાયકોલોજીકલ બેરિયર, રિલેટેડ ટુ માઇન્ડની વાત છે, કે ફિયર, તમને કોઈ ચિંતા હોય, કોઈ ડર હોય, એંગર, તમે ગુસ્સામાં હોય, તમને કોઈ ટેન્શન હોય, સ્ટ્રેસ, લો કોન્ફિડન્સ, કે તમારો કોન્ફિડન્સ છે લો હોય, બરાબર, ઓફ સેન્ડર ઓર અ રિસીવર, બરાબર, તો પણ ઇન્ફોર્મેશન સારી રીતે તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો નહીં. તો એ રીતના જે બેરિયર હોય એને સાયકોલોજીકલ બેરિયર આપણે કહીએ છીએ. બીજું છે લેંગ્વેજ બેરિયર, ભાષા, કે આપણે કોમ્યુનિકેશન કરતા હોઈએ ત્યારે મેઇન એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, એવી લેંગ્વેજનો યુઝ કરવાનો કે સામેવાળાને ઇઝી અન્ડરસ્ટેન્ડ હોય છે. પણ જો તમારું લેંગ્વેજ બરાબર નથી અથવા તો સામેવાળાને તમારી લેંગ્વેજમાં ખબર પડતી નથી તો પણ એક બેરિયર છે, સમજી શકશે નહીં. યુઝિંગ ધ અનફેમિલિયર વર્ડ, કે એવા અનફેમિલિયર વર્ડ આપણે યુઝ કરીએ તો પણ એને ખબર પડશે નહીં. ધ મેડિકલ જર્નલ ઓર ધ રિજિયોનલ ડિલેટ્સ, બરાબર, કે એવા કોઈ વર્ડ્સ અથવા તો એવી કોઈ ટર્મિનોલોજી જે આપણા સિવાય બીજા કોઈને ખબર પડતી નથી તો પણ કોમ્યુનિકેશન બરાબર થશે નહીં. બીજું છે કલ્ચરલ બેરિયર, એટલે કે સંસ્કૃતિની વાત છે અહીંયા. ધ ડિફરન્સીસ ઇન અ બિલીફ્સ, બિલીફ્સનો મતલબ થાય માન્યતાઓ, વેલ્યુ એન્ડ ટ્રેડિશન, દરેકનું જે વેલ્યુ, ટ્રેડિશન અને બિલીફ અલગ અલગ હોય છે એના લીધે પણ સમટાઈમ શું થતું હોય છે, મિસકોમ્યુનિકેશન જોવા મળતું હોય છે. તો એ પણ એક વન ટાઈપ ઓફ શું છે, બેરિયર જોવા મળે છે. બીજું છે પરસેપ્શનલ બેરિયર. તો જુઓ, પ્રેજુડિસી, સ્ટેરોટાઇપ એન્ડ અઝમ્પશન અબાઉટ ધ અધર, દરેક એક વિચારને દરેક શું કરે છે, અલગ અલગ રીતે જોવે છે, દરેકની જોવાની ક્ષમતા, વિચારવાની ક્ષમતા, પરસેપ્શન કેવું હોય છે એમના અકોર્ડિંગ ડિફરન્ટ હોય છે. તો વન ટાઈપ ઓફ એ પણ શું છે, એક બેરિયર છે. બીજું છે
ધ ફિઝિયોલોજીકલ બેરિયર, જેમાં ડેફનેસ, સ્પીચ ઇમ્પેરમેન્ટ, ઇલનેસ ઓર ફટીગ, કે તમે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, અથવા તો સ્પીચ ઇમ્પેરમેન્ટ છે, બરાબર, તમે બીમાર છો, ફટીગ છો, થાકેલા છો, તો પણ ઇન્ફોર્મેશનને તમે સારી રીતે સમજી શકશો નહીં. બીજું છે ધ સેમેન્ટિક બેરિયર. જુઓ, મિસઇન્ટરપ્રિટેશન ઓફ વર્ડ, કે વર્ડનું શું થઈ જાય છે, મિસઇન્ટરપ્રિટેશન જોવા મળે છે. એક્ઝામ્પલ, સેમ વર્ડ્સ હેવિંગ અ મલ્ટિપલ મિનિંગ, કે ઘણા બધા એવા વર્ડ્સ છે કે જેનો મિનિંગ દરેક સબ્જેક્ટમાં અથવા તો દરેક જગ્યાએ અલગ અલગ થતો હોય છે, તો પણ એ વર્ડ્સનો મિનિંગ ત્યાં જતાં જતાં શું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, અથવા તો મિસપરસેપ્શન થાય છે, મિસકોમ્યુનિકેશન થાય છે, તો પણ એક શું છે, બેરિયર જોવા મળે છે. બીજું છે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર. તો પુઅર સ્ટ્રક્ચર, કે જે સ્ટ્રક્ચર છે પુઅર હશે તો પણ બરાબર કોમ્યુનિકેશન થશે નહીં. અનક્લિયર રોલ્સ, કે એનો જે રોલ્સ છે અનક્લિયર હોય, ક્લિયર છે નહીં, તો પણ મિસકોમ્યુનિકેશન થશે. લેક ઓફ કોમ્યુનિકેશન ચેનલ, કે આપણે જે ઇન્ફોર્મેશનને શેર કરવાની છે એના માટેની એક ચેનલ જોઈએ, મીડિયા જોઈએ, બરાબર, એ લેક હોય અથવા તો બરાબર છે નહીં, તો પણ બરાબર કોમ્યુનિકેશન થશે નહીં. તો આ હતા તમારા કોમ્યુનિકેશનના બેરિયર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, આન્સર સી, એક્સપ્લેન ધ મેથડ ઓફ કુકિંગ, બરાબર. ન્યુટ્રિશનનો ક્વેશ્ચન છે કે કુકિંગ, કે આપણે જે ખોરાકને બનાવીએ છીએ, બરાબર, એ કુક કરવાની મેથડને આપણે અહીંયા એક્સપ્લેન કરવાની છે. જો શું છે એમાં, તો કુકિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ફૂડ plateable, digestible, and safe by applying heat. It improves taste, destroy microorganism and enhance the nutrient absorption. આપણને બધાને ખબર છે કે કોઈ પણ ખોરાક હોય એને રાંધવાની અથવા તો બનાવવાની એક પર્ટિક્યુલર શું હોય છે, મેથડ હોય છે, કે એને લાવો, ક્લીન કરો, બરાબર, કટ કરો, બોઇલ કરો, હીટ કરો, અને પછી એ જે આખી મેથડ છે, બરાબર, એ કેમ હોય છે, તો એમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે, બરાબર, એને આપણે શું કરવાના હોય છે, કિલ કરવાના હોય છે. એમાં જે ડર્ટ હોય છે એને ક્લીન કરવાની હોય છે. એને એવી રીતે બનાવવાનું છે કે જે આપણે ઇઝી શું કરી શકીએ, ડાયજેસ્ટ કરી શકીએ, બરાબર. અને જો પહેલું છે મોઇસ્ટ હીટ મેથડ, બરાબર, કે હીટ મેથડથી કઈ રીતની જે મેથડ છે જેના દ્વારા આપણે કુકિંગ કરી શકીએ છીએ. તો અહીંયા પહેલું છે બોઇલિંગ, નામ જ સજેસ્ટ કરે છે બોઇલ, એટલે કે ઉકાળવું, બરાબર. જો ફૂડ ઇઝ કુકડ ઇન વોટર એટ 100°C, કે જે વોટર છે, બરાબર, એને ગરમ કરીને આપણે જે રાંધીએ છીએ, લાઈક ચોખા અથવા તો રાઈસ, બરાબર, તો એ જે મેથડ હોય એને કઈ મેથડ કહેવાય, બોઇલિંગ. ઇઝી એન્ડ ધ સુટેબલ ફોર ધ સ્ટાર્ચી ફૂડ, કે સ્ટાર્ચવાળા જે ફૂડ હોય છે એના માટે ઇઝી મેથડ છે જે જલ્દીથી બની જાય છે, બરાબર. તો એ બોઇલ કરીને જે બનાવવામાં આવે છે ને આપણે બોઇલિંગ કહીએ છીએ. બીજી મેથડ છે સ્ટીમિંગ, એટલે કે વરાળ અથવા તો સ્ટીમ જેને કહીએ છીએ, બરાબર. કુકડ યુઝિંગ વોટર વેપર, કે જે વોટરની જે બાષ્પ હોય છે, વરાળ જે હોય છે એના દ્વારા, બરાબર, જે ફૂડને આપણે કુક કરીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ઇડલી, ઢોકળા, બરાબર, જે કોઈ પણ કન્ડિશન અથવા તો જે કોઈ પણ ફૂડ છે એ રીતે બનતા હોય છે. એ જે મેથડ છે એને આપણે શું કહીએ છીએ, સ્ટીમિંગ, બરાબર, અથવા તો સ્ટીમ. જો પ્રિઝર્વ ન્યુટ્રિયન્ટ બેટર, જેમાં જે ન્યુટ્રિયન્ટ અથવા તો જે ન્યુટ્રિશન વેલ્યુ છે એને તમે પ્રિઝર્વ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ છે પોચિંગ, હળવે તાપે ઉકાળવાનું છે, બરાબર. કુકિંગ એટ ધ ટેમ્પરેચર જસ્ટ બિલો બોઇલિંગ, કે નોર્મલ ટેમ્પરેચર જસ્ટ બિલો ટેમ્પરેચર આપણે શું કરવાનું છે, ખોરાકને બનાવવાનો છે. ધ આઈડિયલ ફોર ધ ડેલિગેટેડ ફૂડ લાઇક એગ ઓર ફ્રૂટ્સ, એગ, ઈંડા અથવા તો કોઈ એવી કન્ડિશન અથવા તો કોઈ એવું ફૂડ છે જેના માટે આ મેથડનો યુઝ કરવામાં આવે છે. બીજું છે સિમરિંગ, ધીમે તાપે, બરાબર. ફૂડ ઇઝ કુકડ સ્લોલી એટ લોઅર ટેમ્પરેચર, કે જે ટેમ્પરેચર હોય છે, બરાબર, એ કેવું હોવું જોઈએ, સ્લો હોવું જોઈએ, અને એ સ્લો ટેમ્પરેચરમાં આપણે કુકિંગ કરવાનું છે. યુઝફુલ ફોર ધ સૂપ એન્ડ ધ સ્ટેમ, કોઈ સૂપ બનાવવામાં આવે છે, બરાબર, એવી કન્ડિશનમાં આપણે કઈ મેથડનો યુઝ કરીએ છીએ, સિમરિંગ મેથડનો યુઝ કરીએ છીએ. તો એ હતું મોઇસ્ટ હીટ મેથડ. હવે છે ડ્રાય હીટ મેથડ, બરાબર. જો એમાં શું છે, પહેલું છે રોસ્ટિંગ, એટલે કે શેકવું, રોસ્ટ કરવું, તમે સાંભળ્યું હશે, બરાબર. કુકિંગ ફૂડ ઓન ઓપન ફ્લેમ ઓર ઓવન વિધાઉટ વોટર, કે એમાં કોઈ વોટરનો યુઝ કરવામાં આવતો નથી, બરાબર. એને શું કરવામાં આવે છે, ઓપન ફ્લેમમાં શું કરવામાં આવે છે, રોસ્ટ કરવામાં આવે છે, બરાબર. એક્ઝામ્પલ આપેલું છે પીનટ્સ એન્ડ ભાખરી, બરાબર, કે જે દાણાવાળી વસ્તુ હોય છે, પીનટ્સ હોય છે, બરાબર, એને આપણે ઓપનલી શું કરતા હોઈએ છીએ, રોસ્ટ
શેકતા હોઈએ છીએ એ મેથડને શું કહેવાય રોસ્ટિંગ. બીજું છે ગ્રીલિંગ એટલે કે ગ્રીલ કરવું. હાઈ ટેમ્પરેચર ડાયરેક્ટ હીટ ફ્રોમ ધ બિલો ઓર અબો, નીચેથી અને ઉપરથી શું કરવામાં આવે છે હાઈ ફ્લેમ પર એને કુક કરવામાં આવે છે જેને શું કહેવાય ગ્રીલિંગ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ છે અહીંયા પનીર ટિક્કા, બરાબર. નેક્સ્ટ જોઈએ બેકિંગ એટલે કે બેક કરવું. જો કુકિંગ બાય ધ ડ્રાય હીટ દ્વારા એને કુક કરવામાં આવે છે. ઇન એન એન્ક્લોઝ સ્પેસ લાઇક એન ઓવન કદાચ તમે જોયું હશે, બરાબર. એમાં બ્રેડ છે, ટોસ્ટ છે અથવા તો એવી ઘણી બધી વાનગીઓ હોય છે જેને શું કરવામાં આવે છે બાય ડ્રાય હીટ દ્વારા શું કરવામાં આવે છે એન્ક્લોઝ પ્લેસમાં કુક કરવામાં આવે છે જેને આપણે બેકિંગ કહીએ છીએ. અને કેક પણ એને શું કરવામાં આવે છે, કેકને પણ શું કરવામાં આવે બેક કરવામાં આવે છે. તો આ ટાઈપની જે વસ્તુ હોય એને શું કરવામાં કઈ મેથડ કહીએ છીએ આપણે બેકિંગ કહીએ છીએ. નેક્સ્ટ છે ફ્રાઈંગ મેથડ એટલે કે તળવું, બરાબર. બીજું છે શેલો ફ્રાઈંગ. શેલોનો મતલબ થાય ઉપર છલ્લું, બરાબર. સ્મોલ અમાઉન્ટ ઓફ ઓઇલ કે નાના અમાઉન્ટમાં ઓઇલનો યુઝ કરીને આપણે કોઈ વાનગી બનાવીએ છીએ જેને શેલો ફ્રાઈંગ કહીએ છીએ. એક્ઝામ્પલ છે કટલેટ અને પરાઠા, બરાબર. નેક્સ્ટ છે લેસ ઓઇલ દેન અ ડીપ ફ્રાઈંગ. ઓછું અથવા તો ડીપ ફ્રાઈંગ, બે ટાઈપની હોય, કાં તો ઓછું અથવા તો ડીપ ફ્રાઈંગ કરવામાં આવે છે. એમાં પહેલું છે ડીપ ફ્રાઈંગ એટલે કે વધારે તેલ નાખીને આપણે ખોરાકને શું કરીએ છીએ બનાવીએ છીએ, વાનગીને બનાવીએ છીએ, તો એને ડીપ ફ્રાઈંગ કહેવામાં આવે છે. ફૂડ ઇમર્સ ઇન અ હોટ ઓઇલ. કેવા ઓઇલમાં ફૂડને બનાવવામાં આવે છે હોટ ઓઇલ, ઉકળેલું તળેલું જે ઓઇલ હોય છે એમાં બનાવવામાં આવે છે. એક્ઝામ્પલ સમોસા અને પકોડા, બરાબર. બીજું છે જે શૂટિંગ હલકી તળવણી એટલે કે ક્વિક કુકિંગ વિથ અ લિટલ ઓઇલ ફ્રીક્વન્ટ સ્ટ્રેનિંગ એટલે કે લાઈક વેજીટેબલ્સને આપણે શું કરીએ છીએ ધીમે ધીમે અથવા તો થોડીક હલકી શું કરીએ છીએ કુકિંગ કરીએ છીએ, એની વાત છે. નેક્સ્ટ છે કોમ્બિનેશન કુકિંગ મેથડ. જુઓ ધ બ્રેઝિંગ તળીને ધીમે રાંધવું, બરાબર. ધ ફર્સ્ટ શેલો ફ્રાય દેન ધ સીમર ઇન અ લિક્વિડ. અહીંયા વાત છે મીટ એટલે કે જે નોન વેજીટેરિયન હોય છે એમને ખબર હશે કે જે મીટ હોય છે એને શું કરવામાં આવે છે શેલો ફ્રાય કરીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે, બરાબર. બીજું છે સ્ટીવિંગ, ધીમે તાપે વાળવું. સ્લો કુકિંગ વિથ અ વોટર ઓર અ બોથ ઇન અ ક્લોઝ વેસલ. શું કરવામાં આવે છે એક્ઝામ્પલ વેજીટેબલ સ્ટુ, જે સ્લો કુકિંગ છે, બરાબર, એને વોટરમાં ક્લોઝ કરીને બનાવવામાં આવે છે. નેક્સ્ટ છે માઇક્રોવેવ કુકિંગ. યુઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેટ કુક ફૂડ ક્વિકલી, કે જે ઇલેક્ટ્રિક એવું ડિવાઇસ હોય છે, બરાબર. યુઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસનો યુઝ કરીને ફૂડને ક્વિકલી તમે બનાવી શકો છો. બીજું છે આઈડિયલ ફોર ધ રીટિંગ ઓર અ શોર્ટ ટાઈમ કુકિંગ, શોર્ટ પ્રોસેસમાં એ બની જાય છે. બીજું છે પ્રિઝર્વ ટેક્સચર એન્ડ કલર, એનું જે ટેક્સચર અને કલર છે એને તમે પ્રિઝર્વ એઝ ઇટ ઇઝ રાખી શકો છો આ મેથડથી. બીજું છે એડવાન્ટેજીસ ઓફ કુકિંગ. જો શું છે પહેલું ડિસ્ટ્રોય પેથોજન, કે જે માઇક્રો ઓર્ગેનિઝમ પેથોજન હોય છે અને કિલ કરવા માટે ઓછા કરવા માટે યુઝ કરીએ છીએ. એન્હાન્સ ટેસ્ટ એન્ડ અપિયરન્સ, કે એનો જે દેખાવ અપિયરન્સ અથવા તો એનો જે ટેસ્ટ છે એને બેટર બનાવવા માટે યુઝ કરવામાં આવે છે. બીજું છે ઇમ્પ્રૂવ ધ ડાયજેસ્ટેબિલિટી, એ જે આપણું ફૂડ હોય છે આપણી બોડીમાં ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય એટલા માટે મેથડનો યુઝ કરીને આપણે શું કરતા હોઈએ છીએ ફૂડને બનાવતા હોઈએ છીએ. ઇન્ક્રીઝ ધ સેલ્ફ લાઈફ ઓફ ફૂડ, ફૂડની જે સેલ્ફ લાઈફ છે એને ઇન્ક્રીઝ કરવા માટે પણ યુઝ થાય છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન 2. એમાં પહેલો છે રાઇટ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, જે 8 માર્ક્સમાં પૂછાયેલો છે. જોઈએ આપણે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ. જુઓ શું હોય ઇમ્યુનાઇઝેશન આપણને ખબર જ છે. ઇમ્યુનાઇઝેશનને ગુજરાતીમાં આપણે કહીએ છીએ રસીકરણ, કે બાળક જે છે, બરાબર, બેબીનો જ્યારે બર્થ થાય ત્યારથી શું આપવામાં આવતી હોય છે વેક્સિનેશન, રસીકરણ કરાવવામાં આવતું હોય છે કે ભવિષ્યમાં કોઈ બીમારી ના થાય એના માટે આપણે પહેલેથી જ શું કરીએ છીએ વેક્સિન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જોઈએ આપણે કઈ કઈ વેક્સિન આપવામાં આવે છે. પહેલું છે અહીંયા એટ બર્થ એટલે કે બાળક જન્મે ત્યારે કઈ વેક્સિન આપવામાં આવે છે. તો પહેલું છે અહીંયા BCG, હિપેટાઇટિસ બી, બર્થ ડોઝની વાત છે, બરાબર. અને OPV એટલે કે ઓરલ પોલિયો વેક્સિન. BCG નું ફૂલ ફોર્મ તમને ખબર હશે બેસિલસ કાર્નેટ ગ્યુરિન, બરાબર. અને હિપેટાઇટિસ બી
જોઈએ કઈ સાઇટ ઉપર એને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. તો જે BCG છે બરાબર, એ લેફ્ટ અપર આર્મ કે આર્મ જે છે એના લેફ્ટ અપર આર્મ ઉપર એને આપવામાં આવે છે. હિપેટાઇટિસ બી જે છે બરાબર, એ એન્ટેરોલેટરલ થાઈ ઉપર આપવામાં આવે છે. અને OPV એટલે કે જે પોલિયો વેક્સિન છે એને બાય ઓરલ રૂટ દ્વારા આપવામાં આવે છે. બીજું જોઈએ 6 વીકે કઈ વેક્સિન આપવામાં આવે છે. તો પહેલું છે પેન્ટાવેલેન્ટ બરાબર, જે 5 વેક્સિન હોય છે પેન્ટાવેલેન્ટ. બીજું છે OPV ઓરલ પોલિયો વેક્સિન. નેક્સ્ટ છે FIPV ફૂલ ડોઝ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન બરાબર. બીજું છે રોટાવાયરસ 1. બીજું છે PCV. જો આ પેન્ટાવેલેન્ટ છે એન્ટેરોલેટરલ થાઈ ઉપર આપવામાં આવે છે. OPV ઓરલ રૂટ દ્વારા આપવામાં આવે છે. FIPV ઇન્ટ્રાડર્મલ અપર આર્મ ઉપર આપવામાં આવે છે. બીજું છે RVV ઓરલ આપવામાં આવે છે. અને PCV જે છે બરાબર એન્ટેરોલેટરલ થાઈ ઉપર આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ 10 વીકે કઈ વેક્સિન આપવામાં આવે છે. 10 વીકે છે પેન્ટાવેલેન્ટ 2 બરાબર, અને OPV 2. બીજું છે રોટાવાયરસ 2 અને PCV 2. સેમ સાઇટ એઝ 6 વીક, એની જે સાઇટ છે એ સેમ રહેશે બરાબર, જે 10 વીકે આપવામાં આવે છે. નેક્સ્ટ છે 14 વીક બરાબર. 14 વીકે શું હોય છે? તો પેન્ટાવેલેન્ટ 3. બીજું છે OPV 3, FIPV 2, રોટાવાયરસ 3 અને PCV 3. સેમ સાઇટ એઝ 6 વીક. 6 વીકમાં જે સાઇટ છે એની જે સાઇટ છે સેમિટીઝ જોવા મળશે. બીજું છે 9 to 12 મંથે કઈ વેક્સિન આપવામાં આવે છે. તો MR1 એટલે કે મીઝલ્સ અને રૂબેલા, JE જાપાનીઝ એન્સેફેલાઇટિસ બરાબર, એન્ડેમિક એરિયામાં આપવામાં આવે છે. વિટામિન A નો ફર્સ્ટ ડોઝ ક્યારે આપવામાં આવશે? 9 to 12 મંથ. જે MR છે રાઇટ અપર આર્મ ઉપર આપવામાં આવે છે. JE લેફ્ટ અપર આર્મ ઉપર આપવામાં આવે છે. અને વિટામિન A ઓરલ રૂટ દ્વારા આપવામાં આવે છે. નેક્સ્ટ છે 16 to 24 મંથ કઈ વેક્સિન આપવામાં આવશે? તો DPT બુસ્ટર 1, OPV બુસ્ટર, MR2 વિટામિન A સેકન્ડ અને 9 મંથે આપવામાં આવે છે બરાબર. જુઓ DPT એન્ટોલેટરલ થાઈ ઉપર આપવામાં આવે છે. OPV ઓરલ રૂટ દ્વારા આપવામાં આવશે. MR અપર આર્મ ઉપર આપવામાં આવશે. અને વિટામિન A જે છે ઓરલ રૂટ દ્વારા આપવામાં આવશે. નેક્સ્ટ છે 5 to 6 યરે કઈ વેક્સિન આપવામાં આવે છે. તો DPT નો જે બુસ્ટર સેકન્ડ ડોઝ છે એ અને OPV બુસ્ટર ડોઝ આપવામાં આવે છે બરાબર. DPT અપર આર્મ અને OPV સેમ ઓરલ રૂટ. બીજું છે 10 યર TD અપર આર્મ ઉપર આપવામાં આવે છે, એટલે કે ટીટેનસ ડિપ્થેરિયા. બીજું છે 16 યર TD અપર આર્મ ઉપર જ આપવામાં આવશે. બીજું છે પ્રેગ્નેન્ટ વુમન TD ટીટેનસ ડિપ્થેરિયા 1, 2 અને બુસ્ટર ડોઝ બરાબર ડેલ્ટોઇડ મસલ્સ અપર આર્મ ઉપર આપવામાં આવે છે. તો આ છે તમારો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. રાઇટ બેક ટેકનિક, જે 4 માર્ક્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. જોઈએ The back technique is a systematic method used by community health nurse, કે જે કોમ્યુનિટીના હેલ્થ નર્સ છે બરાબર, એ જ્યાં વિલેજ લેવલે સારવાર આપવા જાય છે ત્યારે જે બેગ લઈને જાય એને આપણે કોમ્યુનિટી બેગ કહીએ છીએ બરાબર. ડ્યુરિંગ હોમ વિઝિટ ટુ કેરી એન્ડ યુઝ આર્ટિકલ હાઇજિનિકલી એન્ડ સેફટી. એમાં જે આર્ટિકલ હોય છે એને શું કહેવાય, હાઇજિનિકલી અને સેફટી આપણે આર્ટિકલને યુઝ કરવા માટે કોમ્યુનિટી બેગને શું કરતા હોઈએ છીએ? ઉપયોગ કરતા હોઈએ છીએ. ડ્યુરિંગ હોમ વિઝિટિંગ, કે જ્યારે આપણે ક્લાયન્ટના ઘરે જઈએ છીએ, હોમ વિઝિટિંગ કરીએ છીએ અને સારવાર આપતા દરમિયાન આપણી જોડે જે બેગ હોય છે એને આપણે કઈ બેગ કહીએ છીએ? કોમ્યુનિટી બેગ. જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ બેગ. પહેલું છે ઇટ શુડ બી મેડ ઓફ અ લાઇટ મટીરિયલ, કેનવાસ અને લેધર. લેધર, કેનવાસ અને લાઇટ મટીરિયલની બનેલી બેગ હોય છે. ઇટ શુડ હેવ અ વોશેબલ લાઇનિંગ, એ બેગ કેવી હોય છે? વોશેબલ લાઇનિંગ વાળી બેગ જોવા મળે છે. બીજું છે ઇટ શુડ હેવ અ હેન્ડલ ટુ હોલ્ડ ધ બેગ વિથ અ હેન્ડલ ઓર અ સ્ટ્રેપ ફોર કેરિંગ ઓન ધ શોલ્ડર. તમને ખબર જ હશે કે જે કોમ્યુનિટી બેગ હોય છે એના પર એક પટ્ટો હોય છે, સ્ટ્રેપ હોય છે, જેને તમે શોલ્ડર ઉપર ભરાઈ શકો છો. આની જોડે જોડે બીજું એક હેન્ડલ પણ હોય છે જ્યાંથી તમે એને પકડી શકો છો, હોલ્ડ કરી શકો છો. જો અહીંયા આપેલી છે કોમ્યુનિટી બેગ, એમાં સાઈડમાં 2 કમ્પાર્ટમેન્ટ હોય છે. અહીંયા જોઈએ ઇટ શુડ હેવ અ 2 આઉટસાઇડ પોકેટ. આઉટસાઇડમાં 2 પોકેટ હોય છે. શું હોય એમાં? તો વન ઓફ ધ ડે એન્ડ ધ ડિસ્પોઝેબલ પેપર બેગ, જેને ન્યૂઝપેપર બેગ આપણે મૂકીએ છીએ બરાબર, જે આપણે જ્યારે કોઈ પણ હોમ વિઝિટિંગમાં જઈએ ત્યારે બેગને મૂકવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. 1 એટલે કે બીજા જે પોકેટ હોય છે એમાં શું હશે? 1 ફોર સોપ,
ટોવેલ અને નેઇલ બ્રશ કે હેન્ડ વોશિંગ માટેનો જેટલો સામાન હોય છે એ બીજા પોકેટમાં જોવા મળે છે. બીજું છે ઇટ મેઇન સેક્શન શુડ હેવ અ કવર ઓર અ જીપ which can be close to a cover the equipments kept in a bag it should contain. તમને ખબર હશે કે એનો જે મેઇન પાર્ટ હોય છે બરાબર એને ખોલીએ ત્યારે અંદર એક બીજું કવર જોવા મળતું હોય છે જે શું હોય છે અટેચ હોય છે જેથી કરીને જેના આર્ટિકલ છે બરાબર એમાં કોઈ ઇન્ફેક્શન ના લાગે બરાબર ક્લીન આર્ટિકલ હોય છે સ્ટરાઇલ આર્ટિકલ હોય છે એટલે કે જેનો મેઇન કમ્પાર્ટમેન્ટ હોય એમાં એક કવર જોવા મળે છે અથવા તો જીપ જોવા મળે છે. શું હોય સોલ્યુશન એન્ડ મેડિકેશન જોવા મળશે સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળશે અધર ઇક્વિપમેન્ટ એઝ રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ કેર કે આપણને રિક્વાયર હોય એટલા આર્ટિકલનો આપણે એ બેગમાંથી શું કરવાનો છે યુઝ કરીએ છીએ. ધ મેઇન સેક્શન શુડ હેવ અ ટુ પાર્ટ જે મેઇન સેક્શન હોય છે એમાં બે પાર્ટ હોય છે વન ફોર ધ સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ અને વન ફોર ધ ક્લીન ઇક્વિપમેન્ટ ઉપર અથવા તો જે હોય છે વન પાર્ટ એ સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ માટે હોય છે અને નીચેનો જે પાર્ટ હોય છે અથવા તો બાજુનો જે પાર્ટ હોય છે એમાં કેવા ઇક્વિપમેન્ટ હશે ક્લીન ઇક્વિપમેન્ટ જોવા મળે છે. ટેકનિક ઓફ યુઝિંગ હોમ વિઝિટિંગ બેગ કે આ જે કોમ્યુનિટી બેગ છે બરાબર જ્યારે આપણે હોમ વિઝિટિંગ માટે જઈએ ત્યારે એને યુઝ કેવી રીતે કરવાની છે જુઓ પહેલું છે એઝ ધ સેમ બેગ ઇઝ યુઝ ફોર અ સેવરલ હોમ in a days effort should be made to keep it clean as possible and to avoid spread of infection. પહેલું છે અહીંયા ટેક આઉટ લાર્જ પીસ ઓફ ન્યૂઝપેપર ફ્રોમ આઉટર પોકેટ એન્ડ સ્પ્રેડ ઇટ ઓન ધ સરફેસ વેર બેગ ઇઝ ટુ બી કેપ્ટ ઓર કીપ ધ બેગ ઓન અ ક્લીન સરફેસ. આ જે બેગ છે એને આપણે કેવી સરફેસ પર મૂકવાની છે તો એ જે સરફેસ તમે ચૂઝ કરો એ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. આપણું જે સાઈડ અથવા તો આઉટર પોકેટ હોય છે એમાં જે ન્યૂઝપેપર હોય છે બિગ સાઇઝના ન્યૂઝપેપર એલ શેપ આપણે જે બનાવીએ છીએ ન્યૂઝપેપર પર બેગને શું કરવાનું છે આપણે મૂકવાની છે એ ન્યૂઝપેપરને સ્પ્રેડ કરીને બેગ મૂકવાની રહેશે. બીજું છે પ્રિપેર અ ક્લીન સરફેસ ઓર એન એરિયા ઓન ન્યૂઝપેપર નિયર ટુ બેગ. બીજું છે રિમૂવ સોપ ટોવેલ એન્ડ નેઇલ બ્રશ એન્ડ ટેક ઇટ ટુ એરિયા નિયર ધ પ્લેસ વેર વોટર ઇઝ અવેલેબલ. બાજુના જે સાઈડ પોકેટમાં આપણું જે હેન્ડ વોશિંગનો સામાન છે એને બહાર કાઢીને આપણે નિયર પ્લેસમાં જ્યાં વોટર આવતું હોય ત્યાં જઈને શું કરવાનું છે હેન્ડને વોશ કરવાના છે વોશ હેન્ડ્સ વેલ બરાબર કે આપણા જે નર્સિંગના પ્રેક્ટિકલના જે સ્ટેપ છે હેન્ડ વોશિંગના એનો યુઝ કરીને આપણે હેન્ડ વોશિંગ કરવાના છે. નેક્સ્ટ છે ઓપન ધ બેગ એન્ડ ટેક આઉટ નીડેડ આર્ટિકલ એન્ડ કીપ ઓન ન્યૂઝપેપર નિયર બેગ કે આપણે જે ન્યૂઝપેપર ઉપર બેગ મૂકી એની સાઈડમાં જે જગ્યા હોય આપણે જેટલા જરૂરિયાત આર્ટિકલ્સ છે ઇક્વિપમેન્ટ છે એનો બહાર કાઢીને ત્યાં મૂકવાના છે. બીજું છે કેરી આઉટ ધ પ્રોસિજર પ્લેસિંગ સોઇલ સ્વેપ ઇનસાઇડ અ ન્યૂઝપેપર બેગ ફોર ધ ડિસ્પોઝેબલ બાય બર્નિંગ. આપણે એક પેપર બેગ બનાવતા હોઈએ છીએ બરાબર અથવા તો આપણી જોડે કિડની ટ્રે હોય છે વેસ્ટ મટીરિયલને આપણે શું કરતા હોઈએ છીએ એમાં ડિસ્કાર્ડ કરતા હોઈએ છીએ બરાબર. બીજું છે વોશ એન્ડ બોઇલ યુઝ ધ utensils if possible collect them in a separate wrapping to take it to a subcenter for a disinfected. એવા આર્ટિકલ બરાબર કે જેને આપણે ત્યાં જ શું કરવાના છે ડિસઇન્ફેક્ટેડ કરી શકીએ છીએ એવા આર્ટિકલને નિયર સ્ટેશન પર આપણે પહોંચાડવાના છે. વોશ હેન્ડ પ્રોસિજર પૂરી થયા પછી આપણે શું કરવાના છે હેન્ડને વોશ કરવાના છે. ઓપન ધ બેગ બેગને ઓપન કરવાની છે રિપ્લેસ ધ ક્લીન આર્ટિકલને રિપ્લેસ કરવાના છે. ક્લોઝ ધ બેગ બેગને શું કરવાની છે પ્રોપર ક્લોઝ કરવાની છે. રિટર્ન સોપ ટોવેલ એન્ડ નેઇલ બ્રશ ટુ અ આઉટર પોકેટ આપણે જે આર્ટિકલ્સ મૂક્યા હતા હેન્ડ વોશિંગના બરાબર એને ફરીથી ત્યાં મૂકી દેવાના છે. ચેક ધ બેગ ડેલી વોશ હેન્ડ બિફોર ઓપનિંગ ઇટ એન્ડ મેક નેસેસરી રિપ્લેસમેન્ટ. પ્રોસિજર કરતા પહેલા અને આફ્ટર આપણે શું કરીએ છીએ હેન્ડ વોશિંગ કરીએ છીએ બરાબર બેગને ઓપન કરતા પહેલા અને ક્લોઝ કરીને એન્ડ મેક નેસેસરી ઇટ રિપ્લેસમેન્ટ બરાબર જે જરૂરિયાત રિપ્લેસમેન્ટ છે એ આપણે કરવાનું રહેશે. નેક્સ્ટ છે ઇક્વિપમેન્ટ ઓફ બેગ કે બેગમાં કયા કયા ઇક્વિપમેન્ટ હોય છે. પહેલું છે સોલ્યુશન એન્ડ મેડિસિન્સ ફોર એક્સટર્નલ યુઝ સ્પિરિટ હોય છે એન્ટિસેપ્ટિક સચ એઝ ડેટોલ આઈ ડ્રોપ એન્ડ આઈ ઓઇન્ટમેન્ટ બરાબર. ફોર ઇન્ટરનલ યુઝ એસ્પિરિન રિહાઇડ્રેશન પાવડર એન્ડ અધર મેડિસિન્સ અકોર્ડિંગ ટુ સ્ટેન્ડિંગ ઓર્ડર જરૂરિયાત પ્રમાણેની મેડિકેશનની વાત છે બરાબર. નેક્સ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ ઓરલ એન્ડ રેક્ટલ થર્મોમીટર સીઝર આર્ટરી ફોર્સેપ ડ્રેસિંગ ડ્રેસિંગ ફોર્સેપ બરાબર. ડ્રેસિંગ ફોર્સેપ છે ડિસેન્ડિંગ ફોર્સેપ છે આર્ટરી ફોર્સેપ છે જરૂરિયાત પ્રમાણેના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એમાં અવેલેબલ હોય.
અધર ઇક્વિપમેન્ટમાં શું આવશે તો જોવો અધર ઇક્વિપમેન્ટ્સમાં છે પ્લાસ્ટિક એપ્રોન હોય છે, સોલ્યુશન બાઉલ હોય છે, સ્મોલ ગેલપોટ હોય છે, કિડની ટ્રે હોય છે, ટોવેલ એન્ડ પ્લાસ્ટિક શીટ હોય છે, સ્પ્રિંગ બેલેન્સ જે નાનો વજન કાંટો હોય છે એ હોય છે, મેઝરિંગ ગ્લાસ હોય છે, 5 ml ની ટીસ્પૂન હોય છે, ટેપ મેઝર હોય છે એટલે કે જે મેઝર ટેપ હોય છે, યુરિન એનાલિસિસની કીટ જોવા મળે છે, યુરિન કેથેટર્સ જોવા મળે છે, એડેસિવ પ્લાસ્ટર જોવા મળશે, સ્વેબ સ્ટિક, ગોઝ ડ્રેસિંગ, કોટન બોલ્સ અને બેન્ડેજ જે ડ્રેસિંગનું મટીરિયલ હોય છે એ પણ એક ડ્રેસિંગ કીટ તરીકે જોવા મળે છે, 1 ટ્રાયેન્ગ્યુલર 1 રોલર હેલ્થ એજ્યુકેશન મટીરિયલ પણ જોવા મળે છે. બીજું છે સિરિંજ, નીડલ, એમ્પ્લિફાય એન્ડ ડ્રગ ફોર ઇન્જેક્શન માટેનું જે મટીરિયલ હોય છે એ પણ જોવા મળે છે, માઇક્રોસ્કોપ સ્લાઇડ્સ એન્ડ હાઇડ્રોજન નીડલ્સ ઇન અ સ્પિરિટ બોટલ ફોર ટેકિંગ અ બ્લડ સ્લાઇડ્સ માટેના જે મટીરિયલ યુઝ થાય છે એ પણ જોવા મળે છે, રેઝર પ્લેટ એન્ડ કોટ ટાઈસ ફોર ધ ઇમરજન્સી ડિલિવરી કિટમાં આપણને કોટ જે હોય છે કોટ કટિંગ સીઝર હોય છે, એમાં જે સ્વેબ હોય છે બરાબર એ કન્ટેન્ટ પણ આપણે ડિલિવરીની ઇમરજન્સી કન્ડિશન માટેનું કન્ટેન્ટ પણ જોવા મળે છે. બીજું છે વુડન્સ પેટલ્સ એન્ડ ટોર્ચ ફોર ધ થ્રોટ એક્ઝામિનેશન ઓર અ ટ્રીટમેન્ટ ફિઝિકલ એક્ઝામિનેશનના માટે જે ટોર્ચ યુઝ કરીએ છીએ બરાબર એ જે આર્ટિકલ્સ હોય છે એ પણ જોવા મળે છે. આર્મ સર્કમફરન્સ સ્કેલ ટુ હેલ્પ ધ ડિટેક્ટ ધ માલન્યુટ્રિશન ઇન અ સ્મોલ ચિલ્ડ્રન કોમ્યુનિટી એરિયા માટે યુઝ થાય છે એટલા માટે જે માલન્યુટ્રિશન છે એને ડિટેક્ટ કરવા માટેના જે હોય છે એ પણ આમાં જોવા મળશે. નેક્સ્ટ છે પોઈન્ટ ટુ બી રિમેમ્બર. શું આપણે ધ્યાન રાખવાનું છે નોટ ટુ કીપ ધ પેપર કાર્ટૂન નોટબુક્સ એક્સેટ્રા which cannot be a disinfected બરાબર not to keep the personal items such as the handkerchief or a money in a bag તમારી કોઈ પર્સનલ આઇટમ બેગમાં મૂકવાની નથી. બીજું છે ઓલવેઝ વોશ હેન્ડ્સ બિફોર ધ હેન્ડલિંગ ધ બેગ એન્ડ ફોલો ધ કરેક્ટ પ્રોસિજર ફોર ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ધ બેગને આપણે ગમે તે રીતે ઓપન અને ક્લોઝ કરી શકતા નથી એના માટે પર્ટિક્યુલર જે સ્ટેપ છે એને ફોલો કરવાના છે. મેક શ્યોર હેન્ડને શું કરવાના છે વોશ કરવાના છે. બીજું છે કીપ ધ રિક્વાયર્ડ આર્ટિકલ ઇન બેગ એન્ડ ડુ નોટ રિમૂવ ફ્રોમ ધ બેગ મોર દેન વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર અ પર્ટિક્યુલર નર્સિંગ કેર ટુ બી અ ઇમ્પ્લિમેન્ટ જરૂરિયાત વગરના આર્ટિકલને ટચ કરવાનું નથી અથવા તો બહાર કાઢવાના નથી. જે જરૂરિયાત પ્રમાણેના આર્ટિકલ છે એટલા આર્ટિકલને જ આપણે યુઝ કરવાનો છે. ઓલવેઝ રિપ્લેસ ધ આર્ટિકલ આફ્ટર ધ થ્રુલી ક્લિનિંગ ધેમ ક્લીન કર્યા સિવાય આર્ટિકલને ફરી બેગમાં મૂકવાના નહીં. એની જે ક્લીન અથવા તો જે સ્ટરાઇલ આર્ટિકલ હોય અથવા તો ક્લીન ઇક્વિપમેન્ટ હોય એને પ્રોપર પ્રોસેસ દ્વારા ક્લીન કરીને જ આપણે રિપ્લેસ કરવાના રહેશે. કીપ ધ બેગ ઓન ક્લીન એરિયા ઓર અ ન્યૂઝપેપર બટ નોટ ડાયરેક્ટલી ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર પર ડાયરેક્ટલી બેગને મૂકવાની નહીં. કાં તો ન્યૂઝપેપરની નીચે પણ જે સરફેસ હોય છે એ પણ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ નહીં તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ છે આપણું ક્વેશ્ચન 3 શોર્ટ નોટ છે બરાબર. પહેલું છે એમાં ડિફાઇન હોમ વિઝિટ એન્ડ રાઇટ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ હોમ વિઝિટ જે 6 માર્ક્સમાં પૂછાયેલું છે. જોઈએ આપણે હોમ વિઝિટિંગ કોને કહેવાય. જુઓ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે ડિફાઇન હોમ વિઝિટિંગ એટલે કે ડેફિનેશન ઓફ હોમ વિઝિટિંગ અને એનું ઇમ્પોર્ટન્ટ શું છે એટલી વસ્તુ આપણે લખવાની છે. પહેલું અહીંયા લખ્યું છે ડેફિનેશન ઓફ હોમ વિઝિટ. શું છે હોમ વિઝિટની ડેફિનેશન જુઓ અ હોમ વિઝિટ ઇઝ એન ઓર્ગેનાઇઝ પર્પઝફુલ વિઝિટ બાય અ ટ્રેન હેલ્થ વર્કર. હોમ વિઝિટ એટલે કે ગામડામાં જે રહેતા માણસો છે એમના ઘરે જઈને આપણે વિઝિટ કરતા હોઈએ છીએ. કેવું પર્સન વિઝિટ કરે છે તો જે પર્ટિક્યુલર હેલ્થ કેર વર્કર હોય છે બરાબર એ ઘરે જઈને શું કરતા હોય છે એમની વિઝિટ કરતા હોય એને જ આપણે હોમ વિઝિટિંગ કહીએ છીએ. એક્ઝામ્પલ કોમ્યુનિટી હેલ્થ નર્સ અથવા તો આશા વર્કર બરાબર જે શું કરતા હોય હોમ વિઝિટિંગ કરતા હોય છે. ટુ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ફેમિલી એટ ધેટ ધ રેઝિડન્ટ ટુ પ્રોવાઇડ ધ હેલ્થ કેર સર્વિસીસ. કેમ વિઝિટ કરતા હોય છે ઘરે જઈને શું આપવાનું છે હેલ્થ એજ્યુકેશનની જોડે જોડે સર્વિસીસ પણ પ્રોવાઈડ કરવાની હોય છે. એન્ડ હેલ્થ એજ્યુકેશન એન્ડ ફોલોઅપ કેર માટે આપણે શું કરતા હોઈએ છીએ હોમ વિઝિટિંગ કરતા હોઈએ છીએ. તો આ શું છે એની ડેફિનેશન ઓફ હોમ વિઝિટ. નેક્સ્ટ જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ હોમ વિઝિટ. શું ઇમ્પોર્ટન્સ છે હોમ વિઝિટિંગનું. પહેલું છે કોમ્પ્રિહેન્સિવ અસેસમેન્ટ કે એનું અસેસમેન્ટ કરવા માટે આપણે હોમ વિઝિટિંગ કરતા હોઈએ છીએ. નર્સ કેન સ્ટડી ધ ફેમિલી સ્ટ્રક્ચર
ઘરે જઈએ એટલે આપણે એના ફેમિલીનું સ્ટ્રક્ચર શું કરી શકીએ છીએ, અસેસ કરી શકીએ છીએ. લિવિંગ કન્ડિશન કે કઈ જગ્યાએ રહે છે, બરાબર. એન્ડ ધ આઈડેન્ટિફાય ધ એન્વાયરમેન્ટલ હેલ્થ હઝાર્ડ, કે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે, બરાબર, એને પણ આપણે અસેસ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ, અનસેફ વોટર સપ્લાય. તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે વોટર સપ્લાય કેવો છે, નીટ એન્ડ ક્લીન છે કે નહીં, એન્વાયરમેન્ટ આજુબાજુનું એન્વાયરમેન્ટ આપણે ચેક કરી શકીએ છીએ. બીજું છે અલાઉઝ ધ અસેસમેન્ટ ઓફ ન્યુટ્રિશનલ સ્ટેટસ. ન્યુટ્રિશનલ સ્ટેટસને આપણે અસેસ કરી શકીએ છીએ. હાઇજીનને અસેસ કરી શકીએ છીએ. એન્ડ સેનિટેશન પ્રેક્ટિસીસને પણ આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. બીજું છે અર્લી ડિટેક્શન એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, બરાબર, કે જલ્દીથી જલ્દી આપણે આઈડેન્ટિફાઈ કરીને જલ્દી કેર એન્ડ ટ્રીટમેન્ટ માટે પણ હોમ વિઝિટિંગ કરતા હોઈએ છીએ. જુઓ, ઓન સાઇટ હેલ્થ સ્ક્રીનિંગ, એક્ઝામ્પલ બ્લડ પ્રેશર ચેક કરીએ છીએ, એમનું વેઇટ કરીએ છીએ. હેલ્પ ડિટેક્ટ ધ ડિઝીઝ અર્લી. ઘણા બધાને હોસ્પિટલનું અથવા તો નોલેજ હોતું નથી, બરાબર, તો આપણે ઘરે જઈને ડિટેક્ટ કરીએ છીએ કે કોઈને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. જેટલું જલ્દી ડિટેક્ટ થશે એટલું જલ્દી આપણે કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ. બીજું છે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઓર રેફરલ રિડ્યુસ કોમ્પ્લિકેશન. ઇમિડિયેટ ટ્રીટમેન્ટ આપીએ છીએ અને રેફરલ, કે જો જરૂર પડે તો આપણે વન જગ્યાએથી બીજી જગ્યાએ શું કરીએ છીએ, એમને રિફર કરીએ છીએ. તો ફર્ધર કોમ્પ્લિકેશનને આપણે પ્રિવેન્ટ કરવા માટે પણ હોમ વિઝિટિંગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે હેલ્થ એજ્યુકેશન એન્ડ બિહેવિયર ચેન્જ, બરાબર, કે આપણે ટ્રીટમેન્ટની જોડે જોડે, ઓબ્ઝર્વેશનની જોડે જોડે હેલ્થ એજ્યુકેશન પણ આપતા હોઈએ છીએ. ડેમોન્સ્ટ્રેટ કુકિંગ. બીજું છે હેન્ડ વોશિંગ કેવી રીતે કરવું. બીજું છે બ્રેસ્ટ ફીડિંગ, બરાબર, કે કોઈ એવી માતા છે કે જે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય છે, તો એની પ્રોપર ટેકનિક શું હોય, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું શું છે, બરાબર, કયા એડવાન્ટેજીસ છે, એનું નોલેજ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓઆરએસ પ્રિપરેશન, કે હોમમેડ ઓઆરએસ કઈ રીતે બનાય છે, અથવા તો જે પેકેટ છે એને યુઝ કેવી રીતે કરવાનું છે, વગેરે હેલ્થ એજ્યુકેશન આપણે આપતા હોઈએ છીએ. પ્રોવાઈડ કાઉન્સેલિંગ ઓર ઇમ્યુનાઇઝેશન, ફેમિલી પ્લાનિંગ, ન્યુટ્રિશન અને મેન્ટલ હેલ્થ, કે ગામડા વિસ્તારના જે માણસો છે, બરાબર, એમને એટલું પૂરતું નોલેજ હોતું નથી, અથવા તો નોલેજ હોય તો અધૂરું નોલેજ જોવા મળે છે, બરાબર. તો કયા ટોપિક ઉપર આપણે કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ, તો અહીંયા છે ઇમ્યુનાઇઝેશન, કે રસીકરણ કેમ કરાવવું જોઈએ, એનો ફાયદો શું છે. બીજું ફેમિલી પ્લાનિંગ, કે ફેમિલી પ્લાનિંગ શું હોય છે, કઈ રીતનું હોય છે, એના એડવાન્ટેજીસ શું છે, બરાબર. બીજું છે ન્યુટ્રિશનનું આપણે નોલેજ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, કે કેવો ડાયટ લેવો જોઈએ, કયા ડાયટમાંથી શું મળે છે. અને મેન્ટલ હેલ્થ, બરાબર, ફિઝિકલ હેલ્થની જોડે જોડે મેન્ટલ હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખવું, એનું પણ હેલ્થ એજ્યુકેશન આપણે, આરોગ્ય શિક્ષણ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે પ્રમોટ્સ ધ કન્ટિન્યુટી ઓફ કેર, કે આપણે જે કેર આપીએ છીએ એ કન્ટિન્યુ, બરાબર, મેન્ટેન રહે, એટલા માટે કન્ટિન્યુટી કેર માટે પણ આપણે હોમ વિઝિટિંગ કરીએ છીએ. રેગ્યુલર વિઝિટ, એન્શ્યોર ફોલો અપ આફ્ટર હોસ્પિટલ ડિસ્ચાર્જ, કે કોઈ એવું ક્લાયન્ટ છે, બરાબર, કે જેને આપણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દીધું છે, એના પછી પણ આપણે રેગ્યુલર હોમ વિઝિટિંગ કરીને એમનો ચેકઅપ કરીએ છીએ. એન્ટીનેટલ પોસ્ટનેટલ કેર, જોડે જોડે કઈ કેર, એન્ટીનેટલ અને પોસ્ટનેટલ કેર, કે જે પ્રેગ્નેન્ટ મધર હોય છે અથવા તો આફ્ટર બર્થ ઓફ ધી બેબી, એન્ટીનેટલ અને પોસ્ટનેટલની જે કેર છે એ પણ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એન્ડ ક્રોનિક ડિઝીઝ મેનેજમેન્ટ, કે જે ડિઝીઝ છે, ક્રોનિક ડિઝીઝને મેનેજમેન્ટ કરવા માટે અથવા તો એનું અસેસમેન્ટ કરવા માટે પણ આપણે શું કરીએ છીએ, કન્ટિન્યુ કેર માટે હોમ વિઝિટિંગ કરીએ છીએ. નેક્સ્ટ છે બિલ્ડિંગ ટ્રસ્ટ એન્ડ ધ કલ્ચર સેન્સિટિવિટી. હોમ એન્વાયરમેન્ટ હેલ્પ બિલ્ડ રિપોર્ટ, કે ઘણા બધા માણસોને હોસ્પિટલથી ડર લાગતો હોય છે. જ્યારે એઝ અ નર્સ આપણે હોમ વિઝિટિંગ કરીએ છીએ ત્યારે એમના હોમ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટમાં આપણે શું કરી શકીએ છીએ, કોમ્યુનિકેશનની જોડે જોડે કેર એન્ડ ટ્રીટમેન્ટ પણ પ્રોવાઈડ કરી શકીએ છીએ, બરાબર. ક્લાયન્ટ ફીલ કમ્ફર્ટેબલ શેરિંગ, કે એમના હોમમાં શું ફીલ કરતા હોય છે, કમ્ફર્ટ ફીલ કરતા હોય છે અને કમ્ફર્ટેબલ રીતે તમને ઇન્ફોર્મેશન શેર કરે છે. પર્સનલ ઇશ્યુને પણ શું કરે છે, શેર કરે છે, જો તમે સારી રીતે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનને મેન્ટેન કરો છો તો. નર્સ એડપ્ટ ટુ લોકલ કસ્ટમ, લેંગ્વેજ એન્ડ બિલીફ્સ, જે નર્સ હોમ વિઝિટિંગ કરે છે એમની લોકલ કસ્ટમ, બિલીફ્સ, માન્યતાઓ, બરાબર, એમને ધ્યાનમાં રાખીને કોમ્યુનિકેશન કરે છે, તો ક્લાયન્ટનો ટ્રસ્ટ પણ બિલ્ડ થાય છે અને આપણને ઇન્ફોર્મેશન શેર કરે છે. બીજું છે કોસ્ટ ઇફેક્ટિવ એન્ડ ઇન્ક્લુઝિવ, સેવ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફોર ધ ક્લાયન્ટ, કે ક્લાયન્ટને ટ્રાન્સપોર્ટ અથવા તો ક્યાંય જવું પડતું નથી, બરાબર. બીજું છે પ્રોવાઈડ સર્વિસીસ ટુ અ વનરેબલ ગ્રુપ લાઇક એલ્ડરલી, ડિસેબલ અને રૂરલ એરિયા હુ કેન નોટ વિઝિટ ક્લિનિકલ ઇઝીલી, એવા માણસો છે કે જે હોસ્પિટલમાં આવી શકતા નથી, બરાબર, કોઈ ડિસેબિલિટી છે, કોઈ એવું કારણ છે, બરાબર, જેના લીધે એ વિઝિટ કરી શકતા નથી, તો એમના માટે આપણે શું કરતા હોઈએ છીએ, હોમ વિઝિટિંગ કરતા હોઈએ છીએ.
તો આ તમારું હોમ વિઝિટિંગ પૂરું થઈ ગયું બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો રાઇટ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન, જે કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે? 6 માર્ક્સનો ક્વેશ્ચન છે. પ્રોસેસ લખવાની છે આપણે કોમ્યુનિકેશનની. આગળ આપણે કોમ્યુનિકેશન જોયું એ જ રીતે કે કોમ્યુનિકેશન આપણે કોને કહીએ છીએ? ઇન્ફોર્મેશન આઈડિયાને શેર કરવાની જે પ્રોસેસ છે એને આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ. એની પ્રોસેસ શું હોય છે જોઈએ. કોમ્યુનિકેશન ઇઝ અ સાયક્લિક પ્રોસેસ. આ એક સાયક્લિક પ્રોસેસ છે ઇન્વોલ્વિંગ ધ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન બિટવીન ઇન્ડિવિજ્યુઅલ, કે વન પર્સન ટુ અનધર પર્સન ઇન્ફોર્મેશનને આપણે એક્સચેન્જ કરતા હોઈએ છીએ. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન રિક્વાયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ્સ કમ્પોનન્ટ એન્ડ પોટેન્શિયલ બેરિયર, જેને આપણે શું કહીએ છીએ? કોમ્યુનિકેશન. જોઈએ એના સ્ટેપ શું છે. સ્ટેપ્સ ઇન અ કોમ્યુનિકેશન પ્રોસેસ. પહેલું છે સેન્ડર. હવે બેઝિક આપણે સમજીએ તો કોમ્યુનિકેશન કોને કહેવાય? ઇન્ફોર્મેશન જે માણસ શેર કરે છે એને આપણે સેન્ડર કહીએ છીએ. તો જોઈએ સેન્ડર શું છે. ધ ઓરિજિનેટ ધ આઈડિયા ઓર મેસેજ, એવું પર્સન જેના માઇન્ડમાં આઈડિયા અથવા તો ઇન્ફોર્મેશન છે જે સેન્ડર શું કરશે? એને શેર કરે છે, એને જ આપણે સેન્ડર કહીએ છીએ. શુડ બી ક્લિયર અબાઉટ ધ ઓબ્જેક્ટિવ ઓડિયન્સ એન્ડ કન્ટેન્ટ. એના માઇન્ડમાં જે ઇન્ફોર્મેશન હોય છે એ રિલેટેડ શું હોય છે? એના ઓબ્જેક્ટિવ ઓડિયન્સ અને કન્ટેન્ટ ક્લિયર હોય છે, જે એ સેન્ડર ઇન્ફોર્મેશનને શું કરશે? શેર કરે છે. તો એને જ આપણે સેન્ડર કહીએ છીએ. બીજું છે મેસેજ, કે જે ઇન્ફોર્મેશન છે, જે આઈડિયા છે એને શું કહેવાય? મેસેજ. જો કોર ઇન્ફોર્મેશન બીંગ કન્વે, કે જે તમે કન્વે કરવાના છો, જે શેર કરવાના છો, એને આપણે મેસેજ કહીએ છીએ. શુડ બી કન્સિસ, ઓર્ગેનાઇઝ, એક્યુરેટ, ધ કલ્ચરલી એપ્રોપ્રિએટ એન્ડ ફ્રી ફ્રોમ ધ, બરાબર. કેવી હોવી જોઈએ ઇન્ફોર્મેશન? તમે ઇન્ફોર્મેશન ક્લિયર હોવી જોઈએ, સામેવાળાને ઇઝી અન્ડરસ્ટેન્ડ હોય, ઇઝી વર્ડ્સ યુઝ કરવાના છે, એમને સમજણ પડે એવી લેંગ્વેજ યુઝ કરવાની છે. એ વસ્તુને ચેક કરીને આપણે શું કરીએ છીએ? ઇન્ફોર્મેશનને શેર કરીએ છીએ. એને જ આપણે કહીએ છીએ મેસેજ. નેક્સ્ટ છે એન્કોડિંગ, બરાબર. કે એ જે મેસેજ છે ને એન્કોડ કઈ રીતે કરવાનું છે? તો ટ્રાન્સલેટિંગ ધ મેસેજ ઇનટુ સિમ્બોલ, વર્ડ, ઇમેજ ઓર અ ગેસ્ચર. તમારા માઇન્ડમાં જે ઇન્ફોર્મેશન છે અથવા તો જે ઇન્ફોર્મેશનને આપણે પહોંચાડવાની છે, બરાબર, એને એ મેસેજને આપણે ઇનટુ સિમ્બોલ એટલે કે ઇમેજમાં, કોઈ વર્ડ્સ અને ગેસ્ચર દ્વારા શું કરવાનું છે? એને એન્કોડિંગ કરવાનું છે. રિક્વાયર અવેરનેસ ઓફ રિસીવર્સ લેંગ્વેજ. તમને સામેવાળાને જેના સુધી પહોંચાડવાની છે એની લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ, બરાબર. લિટરસી એન્ડ ધ કલ્ચરલ કોન્ટેક્સ્ટને ધ્યાનમાં રાખીને ઇન્ફોર્મેશન શેર કરવાની છે. નેક્સ્ટ છે ચેનલ, મીડિયમ થ્રુ વિચ ધ મેસેજ ટ્રાવેલ, કે જે મેસેજ આપણે મોકલવાનું છે એના કયા માધ્યમ દ્વારા મોકલશું, કયા મીડિયા દ્વારા, બરાબર. એને આપણે ચેનલ કહીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે વર્બલ. વર્બલનો મતલબ થાય ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન, સામસામે, બરાબર. બીજું છે રિટર્ન, તમે કોઈ લેટર અથવા તો કોઈ કાર્ડ અથવા તો એના દ્વારા ઇન્ફોર્મેશન શેર કરો છો રિટર્ન ફોર્મમાં, તો એને આપણે રિટર્ન કહીએ છીએ. વિઝ્યુઅલનો મતલબ થાય જોવું, એટલે કે વિઝ્યુઅલમાં આવશે ચાર્ટ હોય, વિડીયો હોય, મોડેલ હોય, કે જેને જોઈને તમે શું કરી શકો છો? ઇન્ફોર્મેશનને શેર કરો છો. નોન વર્બલ, નામ જ સજેસ્ટ કરે છે. નોન વર્બલનો મતલબ થાય કે એમાં કોઈ વર્ડ અથવા તો સેન્ટેન્સ અથવા તો કોઈ આપણે બોલીને સમજાવતા નથી, બરાબર. ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ દ્વારા ઇન્ફોર્મેશનને શેર કરી અને આપણે નોન વર્બલ કહીએ છીએ. તો કોઈ પણ ચેનલનો યુઝ કરીને આપણે જે ઇન્ફોર્મેશન અથવા તો આઈડિયા અથવા તો મેસેજને શેર કરીએ છીએ એને આપણે ચેનલ કહીએ છીએ. નેક્સ્ટ છે રિસીવર. આપણે વાત કરી એમ કે સેન્ડર, જે ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે એને સેન્ડર કહેવાય. જેના સુધી પહોંચે છે ઇન્ફોર્મેશન એને રિસીવર કહેવાય, એટલે ઇન્ફોર્મેશનને રિસીવ કરે એને રિસીવર કહીએ છીએ. ટાર્ગેટ ઓફ ધ મેસેજ, આ મેસેજ જેને પહોંચાડવાનો છે, બરાબર, એ ટાર્ગેટ પર્સન અથવા તો ગ્રુપ, બરાબર, એને આપણે રિસીવર કહીએ છીએ. મસ્ટ બી વિલિંગલી ટુ રિસીવ એન્ડ ઇન્ટરપ્રિટેડ ધ મેસેજ કરેક્ટલી, એ મેસેજને કરેક્ટલી ઇન્ટરપ્રિટ કરે છે, બરાબર. દેન છે ડીકોડિંગ. રિસીવર ઇન્ટરપ્રેટ ધ મેસેજ બેઝડ ઓન ધેર એક્સપિરિયન્સ. એ જે મેસેજ છે ને રિસીવર એની રીતે શું કરે છે? ડીકોડ કરે છે. બિલીફ એન્ડ ધ નોલેજ, એને જેટલું નોલેજ હશે, એને જેટલી માન્યતાઓ હશે, એ જે રીતે સમજે છે એ રીતે મેસેજને ડીકોડ કરે છે, સમજે છે. ધ મિસઇન્ટરપ્રિટેશન મે અકર ઇફ એન્કોડિંગ ઇઝ અનક્લિયર. જો એન્કોડિંગ અનક્લિયર હશે તો રિસીવર ડીકોડિંગ બરાબર કરી શકશે નહીં, અથવા તો શું કહે છે? મિસઇન્ટરપ્રિટેશન થશે, મિસકોમ્યુનિકેશન થશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળે છે. તો આખી શું છે? પ્રોસેસ છે, બરાબર.
રિસીવર રિસીવ કરી લીધા પછી શું આપે છે? ફીડબેક, બરાબર. તો રિસીવર્સ રિસ્પોન્સ એન્શ્યોર ધ સેન્ડર નોઝ ધ વેધર ધ મેસેજ વોઝ અન્ડરસ્ટુડ. રિસીવર મેસેજને અન્ડરસ્ટેન્ડ કરીને કોને ફીડબેક આપશે? સેન્ડરને ફીડબેક આપે છે. કેન બી અ વર્બલ, ક્વેશ્ચન, કોમેન્ટ્સ ઓર અ નોન વર્બલ. નોડિંગ અથવા તો ગેસ્ચર. જો વર્બલ હશે તો ક્વેશ્ચન કરીને, કોમેન્ટ કરીને, અને નોન વર્બલ હશે તો નોડિંગ અથવા તો ગેસ્ચર દ્વારા શું કરે છે? ફીડબેક આપે છે. બીજું છે noise or interferes, અવરોધ. Any factor that the distorts or the block communication, example physical noise, the psychological stress, language differences અને cultural barrier. આ આખી જે પ્રોસેસ છે એમાં કોઈ બેરિયર ઇન્ટરફિયર થાય છે, આપણે આગળ જોયા એમ કે ફિઝિકલ, સાયકોલોજીકલ, કલ્ચરલમાં કોઈ પણ બેરિયર શું કરશે? લેંગ્વેજ અથવા તો અવરોધ ઊભો થાય તો કોમ્યુનિકેશન બરાબર થશે નહીં, અથવા તો ફીડબેક કેવો મળે છે? નેગેટિવ અથવા તો ફીડબેક મળતો નથી. નેક્સ્ટ છે અહીંયા હાઉ ટુ એન્હાન્સ ધ કોમ્યુનિકેશન. યુઝ સિમ્પલ લેંગ્વેજ, કે તમે જ્યારે ઇન્ફોર્મેશન મોકલો છો અથવા તો ઇન્ફોર્મેશન કેવી હોવી જોઈએ? સિમ્પલ લેંગ્વેજમાં, સામેવાળાને સમજ પડે એ લેંગ્વેજમાં હોવી જોઈએ. એક્ટિવ લિસનિંગ, અથવા તો તમે સાંભળતા હો તો એક્ટિવ લિસનિંગ હોવું જોઈએ, એન્ડ એમ્પથી હોવી જોઈએ. બીજું છે એન્કરેજ ફીડબેક એન્ડ એડપ્ટ ટુ ધ રિસીવર્સ નીડ, બરાબર. કે શું મળવું જોઈએ આપણને? રિસીવર્સની નીડ પ્રમાણેનો જો મેસેજ હશે તો આપણને ફીડબેક મળે છે. એન્કરેજ કરવાનું છે એના માટે. રિમૂવ ધ ફિઝિકલ બેરિયર એન્ડ ધ મિનિમાઇઝ નોઇઝ. જ્યારે તમે ઇન્ફોર્મેશન શેર કરતા હો ત્યારે કોઈ નોઇઝ હોવો જોઈએ નહીં, અથવા તો એને ઓછું રાખવાનું છે, જેથી કરીને ફિઝિકલ બેરિયરને આપણે અવોઇડ કરી શકીએ છીએ. પ્રોવાઇડ એવિડ્સ એન્ડ ધ ડેમોન્સ્ટ્રેશન ફોર ધ બેટર અન્ડરસ્ટેન્ડિંગ. બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે કયા એવિડ્સનો યુઝ કરવાનો છે? ડેમોન્સ્ટ્રેશનનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો સી, ડિસ્કસ ધ લેવલ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ. એ પણ 6 માર્ક્સનો ક્વેશ્ચન છે, જોઈએ. The level of the prevention provide a framework for the people health measure to reduce the disease burden and improve quality of life. disease burden ને ઓછું કરીને quality of life ને શું કરવાની છે? ઇમ્પ્રૂવ કરવા માટેનું પ્રિવેન્શન છે, લેવલ ઓફ પ્રિવેન્શન. જો પહેલું છે પ્રીમોડિયલ પ્રિવેન્શન, બરાબર. કે કોઈ પણ કામ કરતા પહેલા નું જે પ્રિવેન્શન હોય એને પ્રીમોડિયલ પ્રિવેન્શન કહીએ છીએ. ટાર્ગેટ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર ધેટ લીડ ટુ રિસ્ક ફેક્ટર ડેવલપમેન્ટ. એક્ઝામ્પલ એન્ટી ટોબેકો કેમ્પિંગ, કે ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ, આપણને ખબર છે કે તમાકુ ખાવાથી ઘણા બધા નુકસાન હોય છે, તો એ રીતનો કેમ્પ અથવા તો એ રીતની જે ઇન્ફોર્મેશન છે એ મોટી સંખ્યામાં આપણે પહોંચાડતા હોઈએ છીએ. દેટ ટાઈપ ઓફ પ્રિવેન્શન હોય એને પ્રીમોડિયલ પ્રિવેન્શન કહેવામાં આવે છે. લેજિસ્લેશન અગેન્સ્ટ ધ જંક ફૂડ માર્કેટિંગ ટુ ચિલ્ડ્રન, બરાબર, અથવા તો જંક ફૂડ માર્કેટિંગ માટેના લેજિસ્લેશન, બરાબર. બીજું છે પ્રમોટિંગ ફિઝિકલ એક્ટિવિટી, કે સ્કૂલમાં સારી એવી ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ, અથવા તો ગમે તે ટાઈપનું હેલ્થ એજ્યુકેશન, અથવા તો એ રીતના પ્રિવેન્શનને આપણે પ્રીમોડિયલ પ્રિવેન્શન કહીએ છીએ. ઇન સ્કૂલ ટુ પ્રિવેન્ટ ઓબેસિટી. નેક્સ્ટ જોઈએ પ્રાઇમરી પ્રિવેન્શન. પ્રાઇમરીનો મતલબ થાય છે પ્રાથમિક. જોવો, પ્રિવેન્ટ ડિઝીઝ બિફોર ઇટ અકર બાય કંટ્રોલિંગ રિસ્ક ફેક્ટર. ડિઝીઝ થતા પહેલા નું જે પ્રિવેન્શન છે, બરાબર, એને આપણે પ્રાઇમરી પ્રિવેન્શન કહીએ છીએ. એમાં છે હેલ્થ પ્રમોશન. હેલ્થને બેટર બનાવવાની છે, સારી બનાવવા માટેના જે પ્રિવેન્શન હોય છે, અથવા તો હેલ્થને શું કરવાની છે? પ્રમોટ કરવાની છે. કઈ રીતે હેલ્થને પ્રમોટ કરી શકાય? તો પહેલું છે ન્યુટ્રિશનલ એજ્યુકેશન. ન્યુટ્રિશનલ એજ્યુકેશન આપણે આપવાનું છે. સેફ વોટર સપ્લાય, કે જે ડ્રિંકિંગ વોટર છે સેફ હોવું જોઈએ. સેનિટેશન, નીટ એન્ડ ક્લીનલીનેસ જળવાવી જોઈએ. પર્સનલ હાઇજીનને, શારીરિક સ્વચ્છતાને મેન્ટેન કરવાની છે. હેલ્થ એજ્યુકેશન આપવાનું છે, અને મેન્ટલ હેલ્થ પર પણ શું કરવાનું છે? ફોકસ કરવાનું છે. ફિઝિકલ હેલ્થની જોડે જોડે મેન્ટલ હેલ્થને પણ સપોર્ટ કરવાનો છે, જેથી કરીને આપણે હેલ્થને પ્રમોટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે સ્પેસિફિક પ્રોટેક્શન, લાઈક અહીંયા આપેલું છે ઇમ્યુનાઇઝેશન. આપણે ઇમ્યુનાઇઝેશન આગળ જોયું એમ કે રસીકરણ જે છે એનું પણ નોલેજ આપવાનું છે, અને એ રસીકરણ આપણને શું કરે છે? ડિઝીઝ કન્ડિશનથી પ્રોટેક્ટ કરે છે. યુઝ ઓફ મોસ્કીટો નેટ્સ એન્ડ પ્રોફાઇલેક્ટિક આયર્ન ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપણને આયર્ન અને ફોલિક એસિડની સપ્લિમેન્ટ અથવા તો જે ટેબ્લેટ હોય છે આપણને શું કરે છે? પ્રોવાઈડ કરે છે, જેથી કરીને એનેમિયાને આપણે શું કરી શકીએ છીએ? પ્રિવેન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે સેકન્ડરી પ્રિવેન્શન.
early detection and prompt intervention to a halt progression. ડિઝીઝ કન્ડિશન થાય તો થતા પહેલા બરાબર આપણે જોયું પ્રાઇમરી, હવે છે સેકન્ડરી, કે તમને કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ દેખાતા હોય અથવા તો તમને એવું લાગે છે કે બોડીમાં કોઈ ચેન્જીસ થાય છે તો જલ્દીથી જલ્દી આપણે શું કરવાનું છે, ડાયગ્નોસિસને આઈડેન્ટિફાઈ કરીને કેર એન્ડ ટ્રીટમેન્ટ લેવાની છે બરાબર. સ્ક્રીનિંગ અહીંયા જુઓ, માસ ઓર તો સિલેક્ટિવ સ્ક્રીનિંગ ફોર એનેમિયા, ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ અને હાઇપરટેન્શન જેવી કન્ડિશનમાં શું કરવાનું છે, આપણે કોઈ પણ કન્ડિશન હોય ડાયગ્નોસિસ વગર આપણે એની કેર એન્ડ ટ્રીટમેન્ટ કરી શકતા નથી. તો અર્લી ડિટેક્શન કરશો તો જલ્દીથી જલ્દી કેર એન્ડ ટ્રીટમેન્ટ થઈ જાય છે. એ કયા પ્રિવેન્શનમાં આવશે, સેકન્ડરી પ્રિવેન્શન. બીજું છે અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ, રેગ્યુલર બીપી ચેકઅપ, રેગ્યુલર બોડીનો ચેકઅપ કરાવવો જોઈએ, જેમાં બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે, બ્લડ શુગર ટેસ્ટિંગ કરાવવું જોઈએ, પેપ્સમિયર જે હોય છે એ, અને અર્લી ડિટેક્શન ક્લિનિકમાં ડાયગ્નોસિસ થતા હોય છે. ડાયગ્નોસિસ પરથી આપણને ખબર પડે છે કે બોડી હેલ્ધી છે કે નહીં બરાબર. ઇન કેસ કોઈ કન્ડિશન જોવા મળે તો આપણે શું કરી શકીએ છીએ, અને જલ્દી કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ. એ શેમાં આવશે, સેકન્ડરી પ્રિવેન્શન. નેક્સ્ટ જોઈએ ટર્શરી પ્રિવેન્શન. રિડ્યુસ ધ ઇમ્પેક્ટ ઓફ લોંગ ટર્મ ડિઝીઝ એન્ડ ડિસેબિલિટી, કે લોંગ ટર્મ જે ડિઝીઝ કન્ડિશન અથવા તો ડિસેબિલિટી હોય છે એને રિડ્યુસ કરવા માટે, જે ડિઝીઝ કન્ડિશન ઓલરેડી પ્રેઝન્ટ છે એના લીધે ફર્ધર કોઈ કોમ્પ્લિકેશન ના જોવા મળે એના માટે જે પ્રિવેન્શન કરવામાં આવે છે ટર્શરી પ્રિવેન્શનમાં જોવા મળે છે. એમાં ફોકસ કરવાનું છે, મેઇનલી ફોકસ ઓન રિહેબિલિટેશન, the disability limitation, the physiotherapy for stroke, ઇન્સ્યુલિન થેરાપી ફોર ડાયાબિટીક પેશન્ટ, કે જે ડાયાબિટીક વાળું પેશન્ટ છે એના માટે ઇન્સ્યુલિન થેરાપી હોય છે, મેડિકેશન ફોર ધ એપિલેપ્સી ટુ પ્રિવેન્ટ ધ ફર્ધર અટેક. માની લો કે કોઈ ડિઝીઝ કન્ડિશન ઓલરેડી પ્રેઝન્ટ છે અને એના દ્વારા ફર્ધર જે કોમ્પ્લિકેશન ના થાય એના માટે જેટલા પણ પગલાં લેવામાં આવે બધા શેમાં આવશે, ટર્શરી પ્રિવેન્શન. કેર એન્ડ ટ્રીટમેન્ટની જોડે જોડે રિહેબિલિટેશન પર આપણે ધ્યાન આપીએ છીએ. બીજું છે રિહેબિલિટેશન, ઓક્યુપેશનલ થેરાપી, મોબિલિટી એડ્સ, પ્રોસ્થેટિક લિમ્સ, કાઉન્સેલિંગ એન્ડ વોકેશનલ ટ્રેનિંગ ફોર ધ ડિસેબલ ઇન્ડિવિજ્યુઅલ. એવું માણસ કે જે સેલ્ફ કેર કરી શકતું નથી અથવા તો થોડુંક ડિસેબિલિટી છે, કોઈ પણ ડિસેબિલિટી જોવા મળી શકે છે, એ ડિસેબિલિટી વાળા માણસો માટે અથવા તો એવું શું કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે જેમાં ઓક્યુપેશનલ થેરાપી હોય છે, એવા એડ્સ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી શું કરી શકે, પોતાનું કામ જાતે કરી શકે છે. એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આ બધું જે છે એ શેમાં આવશે, ટર્શરી પ્રિવેન્શન. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન 4. એમાં પહેલું છે એક્સપ્લેન ધ ફંક્શન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ, જે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. જો કોમ્યુનિટી હેલ્થ નર્સમાં આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં તમે ભણ્યા હશો કે એઝ અ નર્સ ઘણા બધા રોલ હોય છે બરાબર. એમાંથી તમે રોલમાં અહીંયા જોવા આપેલું છે સુપરફિશિયલ, કે ફંક્શન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ શું હોય છે. જો પ્રિવેન્ટિવ એન્ડ પ્રમોટિવ, હેલ્થ રિલેટેડ જ આપણું કામ હોય છે. તો હેલ્થને શું કરવાની છે, આપણે પ્રમોટ કરવાની છે, અને ઇન્ફેક્શન ના લાગે એના માટે શું કરવાના છે, એને પ્રિવેન્ટ કરવાનું છે. જુઓ, અસેસ કોમ્યુનિટી નીડ વાયા હોમ વિઝિટિંગ અને સર્વે. આપણે શું કરીએ છીએ, કોમ્યુનિટી એરિયામાં સર્વે કરીએ છીએ. સર્વે કરીને એમની જે નીડ છે એ પ્રમાણે આપણે શું કરતા હોઈએ છીએ, અસેસમેન્ટ કરતા હોઈએ છીએ અથવા તો કેર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આઈડેન્ટિફાઈ ધ રિસ્ક, રિસ્કને શું કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે બરાબર. MCH એન્ડ CDS કોમ્યુનિકેબલ ડિઝીઝ પર ફોકસ કરીને આપણે કામ કરતા હોઈએ છીએ બરાબર. બીજું છે હેલ્થ એજ્યુકેશન એન્ડ બિહેવિયરલ ચેન્જ. હેલ્થ એજ્યુકેશન આપીએ છીએ, બિહેવિયરલ ચેન્જ કરવાનો ટ્રાય કરીએ છીએ, લાઈક હાઇજીન છે, સેનિટેશન છે, રિલેટેડ ટુ ન્યુટ્રિશન છે, બ્રેસ્ટ ફીડિંગ છે, ફેમિલી પ્લાનિંગ છે, STD એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, HIV એડ્સ ઇન્ફેક્શન છે, ટોબેકો કંટ્રોલ છે, આલ્કોહોલ સેશન છે વગેરે. બીજું છે ઇમ્પ્લિમેન્ટ ઇમ્યુનાઇઝેશન, કે રિલેટેડ ટુ ધેર ઇમ્યુનાઇઝેશન આપણે શું કરતા હોઈએ છીએ, હેલ્થ એજ્યુકેશન અથવા તો નોલેજ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જોડે જોડે સર્વિસીસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. ANC અને PNC, એન્ટીનેટલ ક્લિનિક અને પોસ્ટનેટલ ઇમ્પ્લિમેન્ટ ઇમ્યુનાઇઝેશન, કે જે રસીકરણ કરાવવાનું હોય છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે ઇમ્યુનાઇઝેશનને. ANC PNC એટલે કે એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર, જે પ્રેગ્નન્ટ વુમનની વાત છે ને, આફ્ટર બર્થ ઓફ ધી બેબી રિલેટેડ જે કેર હોય છે એની વાત છે. ગ્રોથ મોનિટરિંગ, જે ચાઇલ્ડ હોય છે એમના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનું મોનિટરિંગ કરવાનું છે. સ્કૂલ હેલ્થ પર ફોકસ કરવાનું છે. BP ડાયાબિટીક સ્ક્રીનિંગ એટલે કે BP એટલે બ્લડ પ્રેશર અને ડાયાબિટીક સ્ક્રીનિંગ પર ફોકસ કરવાનું છે.
સેકન્ડ છે ક્યોરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ. જુઓ, પ્રોવાઈડ ફર્સ્ટ એડ એન્ડ બેઝિક ટ્રીટમેન્ટ પર સ્ટેન્ડિંગ ઓર્ડર. બેઝિક ટ્રીટમેન્ટ આપણે પ્રોવાઈડ કરવાની છે, જે ફર્સ્ટ એડ આપણને ખબર છે. મેનેજ ધ માઇનર ઇલનેસ. ફર્સ્ટ એડમાં શું કરવાનું હોય છે? માઇનર ઇલનેસને આપણે શું કરવાનું છે? પ્રિવેન્ટ કરવાનું છે. લાઈક ફીવર છે, ડાયરિયા છે, બરાબર. શું આપીએ છીએ આપણે? ORS આપીએ છીએ, ઝીંક આપીએ છીએ, બરાબર, અને એક્સેટ્રા. નેક્સ્ટ છે અર્લી ડિટેક્શન એન્ડ રેફરલ ઓફ ડેન્જર સાઇન. જો તમને એવા કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ દેખાતા હોય ડેન્જર, તો અર્લી ટુ અર્લી એનું ડાયગ્નોસ કરીને કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની છે. કંપનીઝ એન્ડ ફોલો અપ ધ TB, લેપ્રસી, MH, એધરલ્સ, HbNC અને wound care. નેક્સ્ટ છે ફેસિલિટેટ ધ રિહેબિલિટેશન, સપોર્ટ એલ્ડરલી ડિસેબલ જે પર્સન હોય છે, કનેક્ટ ટુ અસિસ્ટિવ સર્વિસીસ અને કાઉન્સિલ ધ કેરગીવર. નેક્સ્ટ છે મેનેજરિયલ રેકોર્ડિંગ, રિપોર્ટિંગ એન્ડ કોઓર્ડિનેશન. આપણે આગળ વાત કરી એમ કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં જેટલા પણ રોલ આવે છે એ રોલને પણ તમે એડ કરી શકો છો. બીજું છે મેન્ટેન ધ રજિસ્ટર. એલિજિબલ કપલ આપણું જે સેન્ટર હોય છે, બરાબર, એના પર શું થતા હોય છે? રજિસ્ટર થતા હોય છે, બરાબર. એને મેન્ટેન રાખવાનું છે કે એલિજિબલ કપલ. RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ એન્ડ હેલ્થ, ઇમ્યુનાઇઝેશન, બર્થ અને ડેથનો રેકોર્ડ, બરાબર, સર્વિલન્સ એન્ડ રિપોર્ટ આઉટરીચ. નેક્સ્ટ છે પ્લાન આઉટરીચ, સુપરવાઇઝ એન્ડ કોઓર્ડિનેટ વિથ ધ આશા, AWW અને PHC. એન્શ્યોર સપ્લાઈઝ એન્ડ કોલ્ડ ચેન. કોલ્ડ ચેન એક આખો ક્વેશ્ચન આવે છે કે જે રસીકરણ હોય છે અથવા તો જે વેક્સિન હોય છે, બરાબર, એ આખી જે ચેન છે, બરાબર, કે એને પ્રિઝર્વ કેવી રીતે કરવાની છે અને કઈ રીતે ટેકલ કરવાની છે એ રિલેટેડની વાત છે. અને મેનેજ કઈ રીતે કરવું, એઝ અ નર્સ આપણે આ બધી વસ્તુને મેનેજ કઈ રીતે કરવાનો છે એ પણ એક મહત્વનો રોલ હોય છે, બરાબર. બીજું છે મોબિલાઇઝ કોમ્યુનિટી પાર્ટિસિપેશન એન્ડ એનેબલ ધ ઇન્ટરસેક્ટોરલ લિંકેજ, ICDS, વોટર અને એજ્યુકેશન. કે એકબીજા જોડે શું હોય છે? કોઓર્ડિનેશન, જે લિંકેજ હોય છે એને મેન્ટેન રાખવાનું છે. એની જે કોમ્યુનિટીનું જે પાર્ટિસિપેશન હોય છે, બરાબર, એ મોબિલાઇઝેશન અથવા તો જે કોઓર્ડિનેશન છે એને પણ મેન્ટેન કરવાનો રૂલ કોનો હોય છે? બધાને મેનેજ કરવાનો એઝ અ નર્સ, બરાબર. એન્વાયરમેન્ટલ કંટ્રોલ, બરાબર. પહેલું છે રિમૂવ ધ સ્ટેગ્નન્ટ વોટર ફ્રોમ ધ કુલર. ફ્લાવર પોટ એટલે કે જે પ્લાન્ટ લગાવેલા હોય છે, ફ્લાવર પોટ હોય છે એ. બકેટ એટલે કે ડોલની વાત છે. ટાયર એન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે પાણી ભરાયેલા હોય એમાં એનું ધ્યાન રાખવાનું છે, બરાબર, એમાંથી એને રિમૂવ કરવાનું છે. વેર મોસ્કીટો સ્પ્રેડ એટલે કે એવી જગ્યાએ તમને શું જોવા મળશે? મોસ્કીટો જોવા મળે છે અને એના લીધે ડિઝીઝ કન્ડિશન જોવા મળી શકે છે. ક્લીન એન્ડ કવર વોટર ટેન્ક. જે વોટર ટેન્ક હોય છે ઓપન, બરાબર, એ ક્લીન હોવા જોઈએ અને કવર હોવા જોઈએ. મેક શ્યોર ડ્રમ હોય એન્ડ અંડરગ્રાઉન્ડ જે રિઝર્વાયર હોય છે એ પણ નીટ એન્ડ ક્લીન હોવા જોઈએ અને કવર હોવા જોઈએ. બીજું છે બાયોલોજિકલ કંટ્રોલ. એમાં ફર્સ્ટ છે યુઝ ધ larviated fish, example Gambusia, in a pond and segment water bodies. Use of bacterial based larvicide. Bacterial based larvicide નો શું કરવાનો છે? આપણે યુઝ કરવાનો છે. નેક્સ્ટ છે કેમિકલ કંટ્રોલ. સ્પ્રે લાર્વિસાઇડ, બરાબર, ઇન અ સેગમેન્ટ વોટર, કે જે વોટર કલેક્ટ થયું હોય ત્યાં સ્પ્રે કરવાનું છે, બરાબર. ફ્યુમિગેશન ધ ફોગિંગ યુઝિંગ ધ ઇન્સેક્ટિસાઇડ ડ્યુરિંગ ધ આઉટબ્રેક. આપણે ફ્યુમિગેશન પણ કરતા હોઈએ છીએ મોસ્કીટોને કંટ્રોલ કરવા માટે. યુઝ મોસ્કીટો કોઇલ્સ. જે કોઇલ્સ આવે છે, બરાબર, એનાથી મોસ્કીટો શું થાય છે? કિલ થતા હોય છે, બરાબર. એ કોઇલ્સનો પણ તમે યુઝ કરી શકો છો. વેપરાઇઝ અને સ્પ્રે ઇન્ડોર્સ પણ એટલે કે ઘરમાં ઇન્ડોર્સમાં તમે લગાવી શકો છો, જેથી આપણે કેમિકલ કંટ્રોલ દ્વારા એને કંટ્રોલ કરી શકીએ છીએ. ચોથું છે પર્સનલ પ્રોટેક્ટિવ મેઝર. ફર્સ્ટ છે યુઝ મોસ્કીટો નેટ્સ વાઇલ સ્લીપિંગ. જ્યારે આપણે સ્લીપિંગમાં હોઈએ છીએ અથવા તો એ જે તમારી સ્લીપિંગ જગ્યા હોય છે ત્યાં મોસ્કીટો નેટનો યુઝ કરીને તમે પોતાને શું કરી શકો છો? પ્રોટેક્ટ કરી શકો છો. વિયર લોંગ સ્લીવ ક્લોથ, કે જે ક્લોથ હોય છે કેવા હોવા જોઈએ? લોંગ સ્લીવ હોવા જોઈએ, જેથી તમે પ્રોટેક્ટ થઈ શકો છો. એપ્લાય મોસ્કીટો રિપ્લેન્ટ ક્રીમ, કે જે ક્રીમ આવે છે, બરાબર, જે તમે શું કરી શકો છો? સ્કિન ઉપર એપ્લાય કરી શકો છો. નેક્સ્ટ છે કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ એન્ડ અવેરનેસ. પહેલું છે ઓબ્ઝર્વ ડ્રાય ડે વીકલી એમ્પ્ટી સ્ટોર વોટર, કે જે જગ્યાએ જે વોટર કલેક્ટ થાય છે એને એમ્પ્ટી કરવાનું છે, દૂર કરવાનું છે. કન્ડક્ટ હેલ્થ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિટી પાર્ટિસિપેશન ઇન ક્લિનિંગ ડ્રાઇવ્સ.
કે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો સી ઓબ્જેક્ટિવ ઓફ અંડર 5 ક્લિનિક્સ છે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે જોઈએ ધ અંડર 5 clinics is the special unit in a primary health center that provide a comprehensive child health care શું છે કોમ્પ્રિહેન્સિવ ચાઇલ્ડ કેર સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કયા ચાઇલ્ડને ટુ ચિલ્ડ્રન બિલો 5 year of age એવું જે ચાઇલ્ડ કે જે 5 વર્ષથી નીચેના વયના બાળકો હોય છે એમના માટેની કેર પ્રોવાઈડ કરવામાં આવે છે જોઈએ સેકન્ડ ઓબ્જેક્ટિવ ઓફ અંડર 5 ક્લિનિક્સ શું છે ઓબ્જેક્ટિવ પહેલું છે ગ્રોથ મોનિટરિંગ એન્ડ ધ પ્રમોશન the monthly weight and height checkups to assess the physical development જે બેબી હોય છે અંડર 5 એનું શું કરવાનું હોય છે હાઇટ અને વેટ રેગ્યુલર ચેક કરવાનું હોય છે બીજું છે યુઝ ઓફ ધ ગ્રોથ ચાર્ટ ટુ ડિટેક્ટ ધ માલ ન્યુટ્રિશન અર્લી બરાબર એક ચાર્ટ હોય છે જેમાં રેગ્યુલર બેબીનો શું થતો હોય છે ગ્રોથ શું કરવાનો છે આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ એ ચાર્ટને આપણે રેગ્યુલર મેન્ટેન કરવાનું છે જેથી કરીને આપણે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અસેસ કરી શકીએ છીએ નેક્સ્ટ છે ઇમ્યુનાઇઝેશન સર્વિસીસ પ્રોવાઈડ ઓલ વેક્સિન અંડર ધ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જેને આપણે કહીએ છીએ યુઆઈપી બરાબર એના અંડર દરેક રસીકરણ થયેલું હોવું જોઈએ ધ મેન્ટેન ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ એન્ડ એન્શ્યોર ટાઈમલી ડોઝ ટાઈમ ટુ ટાઈમ શું આપવાનો છે રસીકરણનો ડોઝ પ્રોવાઈડ થતો હોવો જોઈએ અને એનો રેકોર્ડ આપણે શું કરવાનો છે મેન્ટેન કરવાનો છે બીજું છે ન્યુટ્રિશન એજ્યુકેશન એન્ડ સપ્લિમેન્ટેશન પ્રમોટ ધ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કે જે માતા હોય છે બરાબર એમને બ્રેસ્ટ ફીડિંગ વિશેનું નોલેજ પ્રોવાઈડ કરવાનું છે ને બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રમોટ કરવાના છે ધ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ છે આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન આપવામાં આવે છે જેથી એનેમિયાને આપણે શું કરી શકીએ છીએ પ્રિવેન્ટ કરી શકીએ છીએ ડિટેક્ટ એન્ડ મેનેજ ધ માલ ન્યુટ્રિશન કેસીસ એવા કેસીસ કે જે માલ ન્યુટ્રિશન વાળા બેબી છે એવા કેસીસને આપણે ડિટેક્ટ અને મેનેજ કરવાના છે નેક્સ્ટ છે ટ્રીટમેન્ટ ઓફ કોમન ચાઇલ્ડહુડ ઇલનેસ બરાબર મેનેજમેન્ટ ઓફ ડાયરિયા ચાઇલ્ડમાં મોસ્ટ કોમનલી કયા કયા ડિઝીઝ જોવા મળતા હોય છે તો એક છે ડાયરિયા એક છે એઆરઆઈ એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન ફીવર જોવા મળતો હોય છે સ્કિન ઇન્ફેક્શન જોવા મળતું હોય છે ને વોર્મ ઇન્ફેસ્ટેશન બરાબર નાના જે કૃમિ હોય છે એ બરાબર તો એ જે છે એને આપણે શું કરવાનું છે મેનેજ કરવાનું છે બીજું છે પ્રોવાઈડ ઓઆરએસ શું આપવાનું છે ડાયરિયાને કંટ્રોલ કરવા માટે આપણે ઓઆરએસ આપીએ છીએ બરાબર ઓઆરએસ છે ઝીંકની ટેબ્લેટ છે અને ડ્રોનિંગ મેડિકેશન સેકન્ડ છે હેલ્થ એજ્યુકેશન ટુ મધર આ તો હતી વાત ચાઇલ્ડની સેકન્ડ છે મધર માટે શું કરવાનું છે કયા ટાઈપનું હેલ્થ એજ્યુકેશન આપવાનું છે તો પહેલું છે ટીચ હાઇજીન કે પર્સનલ હાઇજીનને મેન્ટેન કઈ રીતે કરવાની છે હેન્ડ વોશિંગ શીખવાડવાનું છે હોમ કેર કઈ રીતે કરી શકો છો એન્ડ ડેન્જર સાઇન ઓફ ઇલનેસ આપણે એમને હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે બીજું છે પ્રમોટ ફેમિલી પ્લાનિંગ એન્ડ બર્થ સ્પેસિંગ કે બે બાળકો વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ બરાબર અને એના એડવાન્ટેજીસ શું છે બરાબર ફેમિલી પ્લાનિંગ વિશેનું પણ નોલેજ આપણે એમને પ્રોવાઈડ કરવાનું છે નેક્સ્ટ છે ક્વેશ્ચન 5 ડેફિનેશન પૂછાયેલી છે 2 માર્ક્સ ઈચ બરાબર પહેલું છે હેલ્થ એજ્યુકેશન કોને કહેવાય શું છે ડેફિનેશન હેલ્થ એજ્યુકેશનની તો પહેલું છે હેલ્થ એજ્યુકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન એન્ડ સ્કિલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઓર કોમ્યુનિટી ટુ હેલ્પ ધેમ ઇમ્પ્રૂવ એન્ડ મેન્ટેન ધેર હેલ્થ કે હેલ્થને બેટર કઈ રીતે બનાવવાની ને મેન્ટેન કઈ રીતે રાખવાની છે કઈ રીતે એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ એની જે ઇન્ફોર્મેશન અથવા તો એ જે વસ્તુ આપણે શીખવાડીએ છીએ એને જ આપણે શું કહીએ છીએ હેલ્થ એજ્યુકેશન સેકન્ડ છે નર્સિંગ પ્રોસેસ ધ નર્સિંગ પ્રોસેસ ઇઝ અ સિસ્ટમેટિક આ જે પ્રોસેસ છે કેવી છે સિસ્ટમેટિક સાયન્ટિફિક મેથડનો યુઝ કરવામાં આવે છે બાય નર્સ ટુ અસેસ પહેલા આપણે શું કરીશું અસેસ કરીશું અસેસમેન્ટ પછી એનું આપણે શું કરીએ છીએ પ્લાનિંગ કરીએ છીએ પ્લાનિંગ પછી આપણે શું કરીશું એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને લાસ્ટમાં શું કરીશું એનું ઇવેલ્યુએશન કરીએ છીએ પેશન્ટની કેરને બરાબર આ જે આખી પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ નર્સિંગ પ્રોસેસ નેક્સ્ટ છે નોઇઝ Noise is any unwanted or the disturbing sound that interfere with the communication. આપણે આગળ જોયું એમ કે ડ્યુરિંગ ધ કોમ્યુનિકેશન ડ્યુરિંગ આપણે કોઈ ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ અથવા તો વાતચીત દરમિયાન બરાબર આપણને જે અનવોન્ટેડ ડિસ્ટર્બન્સ વોઇસ જોવા મળે છે અને આપણે નોઇઝ કહીએ છીએ ઓર અફેક્ટેડ હેલ્થ એન્ડ વેલબિંગ જે આપણી હેલ્થને પણ શું કરે છે અફેક્ટ કરે છે જેને આપણે શું કહીશું નોઇઝ નેક્સ્ટ છે કોલ્ડ ચેન ઇઝ અ ટેમ્પરેચર કંટ્રોલ સપ્લાય ચેઇન યુઝ ટુ સ્ટોર
જે વેક્સિન હોય છે એને સ્ટોર કરવા માટે, ટ્રાન્સપોર્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ વેક્સિન એટ ધ કરેક્ટ ટેમ્પરેચર, એનું જે ટેમ્પરેચર છે બરાબર એ મેન્ટેન રાખીને એને યુઝ કઈ રીતે કરવાનું છે એના માટેની જે ચેન છે એને કઈ ચેન કહીએ છીએ આપણે? કોલ્ડ ચેન. નેક્સ્ટ છે પેન્ડેમિક. પેન્ડેમિક કોને કહેવાય? અ પેન્ડેમિક ઇઝ ધ વર્લ્ડ વાઇડ સ્પ્રેડ ઓફ અ ન્યૂ ડિઝીઝ, કોઈ એવો નવો ડિઝીઝ જે વર્લ્ડ વાઇડ મોટી સંખ્યામાં શું થાય છે? વર્લ્ડમાં સ્પ્રેડ થાય છે અને આપણે પેન્ડેમિક કહીએ છીએ. દેટ અફેક્ટ અ લાર્જ નંબર ઓફ પીપલ અક્રોસ ધ કન્ટ્રી એન્ડ ધ કન્ટ્રી. કન્ટ્રીમાં શું કરે છે? ઘણી બધી લાર્જ સંખ્યાની પોપ્યુલેશનને શું કરે છે? અફેક્ટ કરે છે. મોટી સંખ્યામાં જે ડિઝીઝ બરાબર સ્પ્રેડ થાય અને આપણે પેન્ડેમિક કહીએ છીએ. નેક્સ્ટ છે માઇક્રોન્યુટ્રિયન્ટ કોને કહેવાય? માઇક્રોન્યુટ્રિયન્ટ આર ઇસેન્શિયલ ન્યુટ્રિયન્ટ રિક્વાયર્ડ બાય ધ બોડી, કે આપણી બોડીમાં જરૂરિયાત પ્રમાણના જે ન્યુટ્રિયન્ટ હોય છે બરાબર, ધ બોડી ઇન સ્મોલ અમાઉન્ટ ફોર અ પ્રોપર ગ્રોથ, કે આપણી બોડીના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં સ્મોલ અમાઉન્ટમાં એ ન્યુટ્રિયન્ટની જરૂરિયાત હોય છે. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા આયર્ન, આયોડિન, ઝિંક અને વિટામિન, જેને શું કહેવામાં આવે છે? માઇક્રોન્યુટ્રિયન્ટ. માઇક્રોનો મતલબ થાય સ્મોલ અમાઉન્ટમાં પણ આપણા બોડીના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે ઇસેન્શિયલ જરૂરિયાત હોય છે, જેને માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું 2017 જીએનસી દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર સોલ્યુશન બરાબર. આમાં તમને સમજ પડે એટલી માહિતી આપણે પ્રોવાઈડ કરી છે બરાબર. આનું પ્રોપર પેપર સોલ્યુશનનું મટીરિયલ તમને અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બરાબર. બીજી વાત, તમને એવો ક્વેશ્ચન ઊભો થાય કે આમાં જે રોકડા માર્ક્સનું મટીરિયલ હોય છે, કે બ્લેન્ક્સ હોય છે, ખરા ખોટા હોય છે, જોડકા હોય છે, તો આપણે 5 વર્ષના અથવા તો જેટલા પેપર અહીંયા સોલ્વ થશે એનો એક વિડીયો આપણે લાસ્ટમાં બનાવીશું. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.